સોસાયટી તો બહુ સારી છે હો. હા, આ સોસાયટી બહુ સારી છે, પણ એક વાત માનવી પડે. હું શું? આ મારા બાપુજી હોશિયાર તો બહુ જ હતા. તમારા જેવા જ. તમે પણ કાંઈ હોશિયાર ઓછા નથી. ચાલાકી તો તમને જ આવડે છે બધી. જો ને મારી માને ત્યાં ગામડે મૂકી, એમણે આ શહેરમાં લગ્ન કરી લીધા. એ કરોડપતિની દીકરી હારે. તમે પણ તો જો, તમે કહેવાને હું કેવી, તમે પણ તો મને ફસાવી જ છે ને પણ તારી પ્રેમના નામ પર. તારી પાસે ક્યાં રૂપિયા છે? ખર્ચવા તો મારે, એટલે મારા બાપુજી તો રૂપિયાવાળી પટાય ને. મેં ક્યાં તને રૂપિયા જોઈને? હું તો તને સાચો પ્રેમ કરું છું ને. સાચો પ્રેમ ને? હા. તો ચાલો. હું શું કહું છું, હા. આ લોકો ઘરમાંથી ધક્કા મારીને કાઢી તો નહીં મૂકે ને? અરે આમ કઈ કાઢતા હશે? મારા બાપનું મકાન છે. ભલે ભલે એમના બીજા સસરાએ આપ્યું હોય, પણ છે તો મારા બાપનું ને. આ મને છે ને તમારી કહાની સમજાતી નથી. મમ્મી અલગ અલગ છે કે પપ્પા? હા, મમ્મી અલગ અલગ છે ને. મમ્મી અલગ અલગ છે પપ્પા તો એક જ છે ને. એટલે આ આપણા નવા મમ્મી અને આ નવા મમ્મીના છોકરાઓ જેના ઘરે આપણે જઈએ છીએ. હા હા. ઓકે, સમજી ગઈ. ચલો તમારા પપ્પા પણ હવે તો તું જો, આપણે છે ને માલા માલ થઈ જવાના છે. પૂછ કેમ? હવે શેખ ચીલી પેલા પહોંચો તો ખરા. શું પહોંચો તો ખરા? જોજે, પણ તું છે ને હાર નહીં માનતી. લડવાનું છે, બરાબર? ધોકા લેવાના છે? અરે ધોકા લેવાની તું છે ને હંમેશા ઓલી જ વાત કરે. આ હંમેશા કંઈ પામવા માટે છે ને થોડુંક સંઘર્ષ કરવો પડે, લડવું પડે. આપણને આઝાદી એમ જ નથી મળી ગઈ. કેટલો સંઘર્ષ કર્યો, કેટલા લડ્યા ને તો મળી છે. પેલા લડ્યા હોત ને તો બે મમ્મી ના થયા હોત. હલો. હા, અરે ના ના, એ બધું કામ થઈ જશે, ચિંતા નહીં કરો. અરે હા, મારે થોડી મીટિંગ્સ છે, એક બે મીટિંગ્સ પતાવી દઉં ને. હા, એમાંથી ફ્રી થાવ એટલે તરત આવીને આપણે મળી લઈએ. અરે ના ના યાર, અત્યારે આ શિયાળો છે, ઠંડી એટલી બધી છે ને. હા હા હા, ના ના, હા કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. એટલે સવારનો ટાઈમ આપણે લેટ જ રાખીશું. ઓકે ઓકે. હા હા, મીટિંગ પતે એટલે હું કોલ બેક આપું છું. હા હા, ઓકે. બહુ મીટિંગો ચાલે તમારી તો. શું કરીએ? બોલ બોલ. અરે હું એમ કહેતી હતી કે આ કુંભનો મેળો ભરાયો છે તો આપણે મમ્મીને ત્યાં મોકલી આપીએ તો શું છે, એમનું પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય, થોડું ફરી આવે. ના, વાત સાચી છે, પણ હું શું કહું છું કે મોકલવામાં કશો વાંધો નથી, પણ હવે ત્યાં એટલી બધી ટ્રાફિક હશે ને, એકલા મમ્મી જશે તો ત્યાં કઈ રીતના રહેશે? અને મારે છે ને થોડું કામ છે, નહીં તો મારી એવી ઈચ્છા હતી આપણે લોકો બધા સાથે જઈ આવીએ અને સરસ મજાના ગંગા સ્નાન કરી લઈએ અને એ બાને બધું દર્શન પણ થઈ જાય. પણ હવે શું કરવું કંઈ ખબર નથી પડતી. પણ આપણે નહીં જઈ શકીએ એનો મતલબ એવું થોડી છે કે આપણે મમ્મીને પણ નહીં મોકલીએ. આવી રીતે વિચાર્યા કરશું તો મમ્મીથી તો કોઈ જાત્રા થશે જ નહીં. અરે તારી વાત સાચી છે, હું સમજુ છું કે આપણે કામમાં બિઝી હોઈએ છીએ તો નથી જઈ શકાતું, પણ આ ત્યાં તને ખબર છે ને કમસે કમ 40થી 45 કરોડ લોકો ટોટલ એટલી મહાકુંભની અંદર આવવાના છે. તો રોજે રોજના તું જોવા જાય ને તો રોજે રોજના 1 થી 1.5 કરોડ લોકો ત્યાં હોય. હવે સમજી લે કે એની અંદર આ મમ્મીને ક્યાંય જવું હોય, સ્નાન કરવું હોય, મંદિરોમાં જવું હોય તો એકલા તો કેવી રીતે જઈ શકે? તો એક કામ કરું છું, કોઈ મારા ગ્રુપમાં એક બેને પૂછી જોઉં છું, જો કોઈના મમ્મી પપ્પાને જવું હોય તો મમ્મીને સાથે મોકલીએ તો મમ્મી પણ જઈ આવે અને ગ્રુપમાં સાથે હોય તો એને ટેન્શન નહીં એમ. અને તું પણ તારી ફ્રેન્ડમાં બધાને પૂછી જોજે, જો એમાંથી કોઈને જવું હશે ને એના મમ્મી પપ્પાને તો કહેજે, એટલે આપણે સાથે કાંઈ એવું પેકેજ કરાવી દઈએ તો બધા સાથે જઈ શકે. ચોક્કસ. કેટલું બધું વિચારો છો. અરે વિચારવું તો થઈ જશે. અરે વિચારવું તો પડે જ ને, મમ્મીને એકલા મોકલવા છે તો ચિંતા રહી કે નહીં આપણને? હા, એ તો છે જ, પણ આ તો મમ્મી પણ બોલ્યા કરતા હતા કે મારાથી કશે જવાતું નથી હમણાં, કુંભ મેળામાં મોકલી આપીએ તો એમનું પણ માઇન્ડ ફ્રેશ થઈ ના જાય. ના, સાચી વાત છે, પણ આમ તું પણ દિવસે દિવસે એટલી બધી ખૂબસૂરત લાગતી જાય છે તો શું રાત છે આનું? હે, હવે આ તમારી ટ્રેક કઈ ગાડી કઈ પાટા પર ચાલી? અરે ના ના, જસ્ટ આ તો મને લાગ્યું કે બહુ સરસ લાગી રહી છે આજે, એટલે મેં કીધું વખાણ તો કરવા પડે કે નહીં? હા, તો ચાલો ફરવા જ જતા રહીએ. જો આ તમારો એક મોટા મોટો વખાણ કર્યા ન થાય એટલે તરત કે ફરવા. સારું ચાલ, મારે એક બે મીટિંગ છે એ પતાવીને પછી આપણે જો રાતે વહેલો આવી જઈશું તો કશે બહાર જઈશું, ઠીક છે? વહેલો આવી જઈશ તો આ તમારું તો બહુ ભારી છે. ચાલ ચાલ ચાલ. અરે હા હા હા, પિતાજીએ તો ગાર્ડન. અરે બેટા તમે? અરે ઓળખાણ પડી? નહીં. અરે માતાશ્રી છે, પગે લાગો. જય શ્રી ભગવાન, જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ, જય જય શ્રી શ્રી કૃષ્ણ. અરે બેન, તું આ શું કરે છે?
આટલો મોટા બંગલામાં આ માલિકની દીકરી આમ ઝાડુ પોતા કરે સારું લાગે? જય શ્રી કૃષ્ણ. જો આ મારી છે ને બેન છે, સગી બેનની જેમ જ છે, સગી બેન જ છે. એવું બોલવાનું જ નથી. આપણા માટે બધા સગા જ છે. મમ્મી મમ્મી કહી શકું ને? હા હા બેટા. છે તો કહી જ શકે ને. અને પપ્પા ભલે જતા રહ્યા હોય પણ મમ્મીનો પ્રેમ થોડા આપણા પ્રત્યે ઓછો થાય. અને એમે મારા જે મમ્મી હતા એ તો કે દોસ્તા પલ્લો થઈ ગયા છે, તો પછી હવે આપણા જ માં છે. સાચી વાત છે તમારી. કાંઈ નહીં બેટા, ચિંતા ન કરો, તમે મને મમ્મી કહી શકો છો. કેમ છો ભાભી? ભાઈ કેમ છે? સારું છે ને? બસ બસ બેન આ તારી ને મમ્મીની બહુ યાદ આવતી હતી અને ધર્મેશભાઈની પણ, એટલે વિચાર્યું કે થોડાક દિવસ તમારી પાસે રોકાવા માટે આવી જઈએ. હા હા બહુ એકલું એકલું લાગતું હતું પપ્પા વગર. સાચી વાત છે મમ્મી. આ કોઈએ ખરેખર કહ્યું છે કે માવતર વગરની દુનિયા નકામી છે. તમારી પાસે કરોડોની પ્રોપર્ટી હોય ને તો પણ જો માવતર ન હોય તો શું કામની. એટલે અમને થયું કે અમે પણ અહીંયા આવી જઈએ, અમે અહીંયા રહી શકીએ ને. અરે આ તમારું જ ઘર છે દીકરા, તમે અહીંયા ગમે ત્યારે આવી શકો, રહી શકો અને કોઈ જ વાંધો નથી. અરે મેં તને પહેલા જ કીધું હતું, મારા બાપનું ઘર એટલે મારું ઘર જ થયું ને. તું એની ચિંતા નહીં કર. હવે છે ને તારે મમ્મીની બધી જવાબદારી તારે પૂરી કરવાની. અને ઓલા ફાલ્ગુની ભાભી છે એ તો એકદમ વેસ્ટર્ન જેવા છે, એટલે કદાચ ધ્યાન ન રાખતા હોય તમારું. ના ના, એ પણ ધ્યાન રાખે છે અને એ પણ બહુ ડાય છે. સમજુ છું મમ્મી. પહેલી વાર મળી છું એટલે તમે એની વાત થોડી કરશો મારા મોઢે, પણ ધીરે ધીરે હું રહીશ ને એટલે મને ખબર પડી જશે અને તમને પણ ખબર પડી જશે કે કઈ વહુ સારી છે. અરે મારા માટે તો તમે બંને સરખા જ છો. હા સાચી વાત છે. અને હું શું કહું છું, આપણે ગામડેથી તું શાકભાજી તોડી લાવી હતી ને વાડીએથી, રીંગણ બાને બહુ ભાવે તમારા છે. માટે રીંગણ તોડીને લાવી છું, એ પણ ઘરના ખેતરના. હા, તમને ખબર છે કાલે આ રીંગણ તોડતો તો હાથમાં બહુ કાંટા વાગ્યા, પણ મેં વિચાર્યું કે બા માટે 1 કિલો રીંગણ તો લઈ જ જવા છે. જેમાં તમને લારું લાગી છે ને એને ભીંડા કહેવાય. ના અને દાળ મેં તને કીધી હતી દાળ. અરે બધું લઈને આવી છું મમ્મી. આ તમારા માટે તો થેલો ભર્યો છે, બાકી અમારે શું લઈને આવવાનું હોય? કપડાં તો અહીંયા ગમે ના પહેરી લઈએ તો ચાલે. ચાલે ચાલે. અરે બધું જ છે અહીંયા, આ ગામથી કાંઈ લાવવાની જરૂર નહોતી બેટા. અરે યાર એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, આપણે બા માટે પેલું 5 કિલો ઘીની બરણી કાઢીને બહાર મૂકી હતી. એ તો મૂકો, મેં ઘઉંનું કટ્ટું કાઢ્યું હતું એ ભૂલાઈ ગયું. એ તો બસમાં રહી ગયું છે. અરે ભગવાન. અરે બા એ તો લીધું તું પણ બસમાં રહી ગયું ને ઘી બહાર ભૂલાઈ ગયું. એક કામ કર, શાંતાબાને ફોન કર કે ઘી એમને ઘરે મૂકી દે, નહીં તો કોઈ ચોરી અહીંયાથી જ ફોન જાય. કરું, અંદર બેસીને નિરાતે કરીએ ને. હા 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 બેટા, હાલો અંદર આવો. આનો તો ફોને પાછો ખોવાઈ ગયો છે અત્યારે બસમાં, જો ને ચોરી ગયું, એક ચોર આવ્યો ને. એટલું બધું બનાવ બની ગયું ગોવિંદ, આવી રીતે ધ્યાન રખાય ને. અરે તમને મળવાનો હરખ જ એટલો હતો કે બીજું કઈ યાદ જ નહોતું. અમે આવીએ. હા હા હાલો. તમે ચાલો હું બેગ લઈને આવું છું. હા આવો આવો. કયા ઘઉંની વાત કરી? ખોટું ખોટું એમને લાગવા દે ને કે આપણે એમની બહુ ફિકર કરીએ છીએ એમની. ખોટું બોલાય પણ થોડું ઓછું બોલાય. ફોન ખોવાઈ ગયો, ઘઉંનું કટ્ટું ભૂલાઈ ગયું, ઘી ભૂલાઈ ગયું, આટલું બધું ભૂલાઈ જાય? અરે થાય, જીવનમાં ઘટનાઓ નાની મોટી બનતી રહી, એ લોકોને વિશ્વાસ આવી ગયો ને. અને રીંગણામાં છે ને 2-4 કાંટા હોય, તમારા હાથ ફાડી નાખે એટલા કાંટા ન હોય. જુઠ્ઠું બોલતાય નથી આવડતું. એ આમને ક્યાં ખબર હોય, એ લોકો ક્યાં ગામડે આવ્યા હોય તો અમને ખબર હોય. આવો આવો બેટા. એક દિવસ તો આપણે તો એ જ હા રે ગોવિંદ ને બંને આવ્યા છે દેશમાંથી. લે હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મોટા ભાઈ, કેમ છો ભાભી? મજામાં. જય શ્રી કૃષ્ણ. ભાભી તો તબિયત પાણી તમારી સારી છે ને? કેમ સારી છે ને? અચાનક કઈક ફોન બોન નહીં એને સીધા? એમાં એવું છે કે હા પપ્પા ગયા 3 મહિના થઈ ગયા છે ને હવે એકલું લાગતું હતું મોટા ભાઈ, એકલું લાગતું હતું તમારા ભાઈને, એટલે અમે તમને પાણી લઈ આવો જા બેટા જા. અરે કઈ વાંધો નહીં, સારું કર્યું તમે ચાલો આવી ગયા તે. હા હા, ચાનું કહી જ દો ને, પાણી શું પીવે? હા બેટા ચાય મૂકી દે. હું ચા નથી પીતો, મારા માટે ખાલી 1 ગ્લાસ દૂધ લઈ આવજો. હા કઈ વાંધો નહીં, ગુડ્ડી દૂધ પણ બનાવી દેજો બેટા. હા એ ગામડે રહી છે ને એટલે દૂધ વધારે પીતા હોય. અમારે તો સવારે ઉઠીને દૂધ દોઈ અને સીધું 2 ગ્લાસ દૂધ પી લેવાનું, એટલે પછી બપોરે સીધું જમવાનું છે. ઈ મળે તો. ના 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 અહીંયા તો આપણે જમશું બપોરે. શું કરે ઘરે બધા દેશમાં મજામાં છે? બસ આ
મોટા પપ્પા થોડાક અત્યારે બીમાર છે અને બાકી બધું સારું છે. અને અત્યારે જો આવ્યા છો ને તો એકાદ દિવસ રહીને જ જાજો, તમે ઉતાવળ નહીં કરતા ખોટી. એકાદ દિવસ મોટા ભાઈ અમે તો અહીંયા જ રહેવાના હતા એટલે 2-4 મહિના રોકાવાનો વિચાર હતો. જુઓ ને આ પપ્પા વયા ગયા ને તો ત્યાં ગમતું નથી એટલે તો અમે સામાન લઈને આવ્યા છીએ. અને આટલું જ નહીં, કાલે બીજો સામાન બસમાં આવવાનો છે. કા હા, અને ગયા વર્ષે છે ને આ વરસાદ બહુ પડ્યો હતો ને તો આ જમીને બહુ બગડી ગઈ છે, તો બધું જો વ્યવસ્થિત કરાવવું પડશે આપણે. ખાડા આ બધી ટ્રેક્ટરો જાય ને ખાડા બહુ પડી ગયા છે. મારું એ જ કહેવાનું છે કે જમીન ને બધું સરખું કરાવવાનું છે ને તમે અહીંયા રહેશો તો કેવી રીતે થશે? એટલે ભાઈ તમારે તો ત્યાં રહેવું પડશે ને. ગામડે તો જમીન ને બધું વ્યવસ્થિત થાય અને આપણે પોતે ખુદ સામા હોય ને તો મજૂર પણ સારું કામ કરે એમ, બીજું કઈ નહીં. મોટા ભાઈ એમાં એવું છે કે ભાગ્યું આપી દીધું છે, ભાગ્યું ત્રીજા ભાગે આપી દીધું છે, પણ તોય આપણો જીવ તો બળે ને. આપણી જમીન હોય એટલે આપણે વિચારવું તો પડે ને. અને અમે આ બાપુજી ઓફ થયા પછી ગામડે બધી વિધિ કરીને એમાં પૈસા બહુ ખર્ચાઈ ગયા. જે બધી મૂડી હતી ને બચતની. તમે ઉપાધિ ન કરો, એવું હશે ને તો અમે 15 દિવસમાં વયા જાશું, બીજું તો શું. ના ના એવી વાત નથી. રોકા તો પેલી તમારે દેશમાં કામ બધું હોય રેગ્યુલર બધું આ જમીનનું ને એટલે રહેવું પડે એમ. બીજું બાકી તમે અહીંયા 5 દિવસ ને 15 દિવસ રોકાવ એનો કોઈ વાંધો નથી, તમારું ઘર જ છે એમ. હા અરે અમારે તો મોટા ભાઈ ખેતીવાડી છે, આ બધા ભાગ્યો કરી લે, એમાં આપણી કઈ વિશેષ જરૂર ના પડે. આ તો માથે ઉભા રહીએ ને તો ભાગ્યે હેરાન થાય. શું કેવું તારું? સાચી વાત છે. ના એવું નથી. આમાં કેવું છે ખબર કે કોઈ ઓફિસ હોય કોઈ મોટું વર્ક થતું હોય એમાં બોસ સામે હોય ને તો માણસો વ્યવસ્થિત કામ કરે એવું હોય. અને તમે અહીંયા હોય ને ભાગ્ય ત્યાં કામ કરતા હોય બધા મજૂરો તો શું હોય એને એવું થાય કે ભાઈ શેઠ તો કોઈ છે નહીં એટલે કામ કર્યા કરે ધીમે ધીમે એમ, એટલે કામ બીજું બને કોઈ પ્રોબ્લેમ નથી. અને હા હવે થાકી ગયા છો તો આને રૂમમાં લઈ જા અને હા ફ્રેશ થઈ જાઓ અને ત્યાં સુધીમાં ચા લઈને આવે છે. હા ફાલ્ગુની. જય શ્રી કૃષ્ણ. હા મારી ઘરવાળી. તમે અરે એમને તો ઓળખું જ ને. હવે કેવી વાત કરો છો તમે? ભાભી તમે આમ જ રહ્યો? આમ જ એટલે એટલે કપડાં સરસ પહેર્યા છે તમે, બહુ સારા લાગો છો. આ તમે સેથો ન પૂરો ને તો કોઈ ન કહે કે તમે આમના વાઈફ છો. અને પણ શું વાત કરે તું પણ. હા એવું તું છે ને નથી. આવા કપડાં નહીં પહેરતી. આપણે આ સાડીઓ પહેરે છે ને એ બરાબર છે. આ શહેરમાં આવીને કંઈક શહેર જેવું ન થઈ જાય. અરે ના, ના, ભાઈ ગોવિંદ કઈ વાંધો નહીં તું તારે. આ મીરા જેમ આ ફાલ્ગુની પહેરે ને એવા કપડાં પહેરે તો કઈ વાંધો નથી મને. નવા લેવા પડશે ને મમ્મી. ના ના બેટા એ ફાલ્ગુની ના હોય ને દેજે બેટા ને. ચોક્કસ. હા ના ઉતરેલા કપડાં નહીં પહેરવા. એટલે મારે જે ના પડી છે કોઈના જૂના કપડાં પહેરીએ ને તો માંદા પછી થઈ વિચારશું આપણે બધું. હવે હું થાકી ગઈ છું. હા એમને રૂમમાં ચાલો ચાલો. અચ્છા બેટા. મોટા ભાઈ બીજું શું ચાલે? કામકાજમાં શું ચાલે છે? ફેક્ટરી બસ ચાલ્યા કરે છે ધીરે ધીરે છે. આ ધંધો એમાં તું મંદી ને તેજી આવતી રહેતી હોય એટલે બસ વડીલોના ને મમ્મીના આશીર્વાદ છે તો સારું ચાલ્યા કરે છે. એમાં શું છે કે હવે આટલા વર્ષોથી મારા મતલબ આપણા બાપુજી સાચવતા હતા આ ધંધાને, તો પછી તમે 3 મહિનામાં સેટ તો થઈ ગયા ને? અરે હા થઈ ગયું છે. તો કેમ કે હું પપ્પાની સાથે જતો જ ને એટલે વાંધો નથી આવ્યો અને વ્યવસ્થિત થઈ ગયું છે. ચાલો એમ તો તમે બહુ શહેરમાં રહેતા હોય એટલે માણસનું કેવું ન પડે, સાથે સાથે બધું શીખી જ જાય. હા પણ તું ભાઈ થાકી ગયો છે, જા અંદર જઈ અને થોડી વાર આરામ કર. ત્યાં સુધી ચા નાસ્તો લઈને આવે ને પછી આપણે ચા નાસ્તો સાથે કરીએ. ઠીક છે? સારું સારું. હા એ ભગવાન આ થેલામાં છે ને હું બહાર રીંગણ કાઢી નાખું છું. જો બેટા એને જેટલું ગમે ને એટલું ભલે રોકાય, તું કઈ નહીં બોલ. અરે નાના મમ્મી કઈ વાંધો નહીં, ભલે નહીં આવે એને રોકાય એનો કોઈ ઓલું નથી. પણ આ તો શું છે કે આવતા વેદ સિદ્ધાર્થ તે 3-4 મહિના રોકાવાની વાત કરી એટલે હું થોડો કન્ફ્યુઝ હતો. પણ કંઈ વાંધો નહીં, એનું જ ઘર છે ને ભલે રોકાય. હા અને ગુડ્ડીને કહેજો ચા પાણી મારી બધાને બનાવી નાખે તો સાથે જ ચા નાસ્તો કરીએ. હા અરે ગુડ્ડીબેન શું કરો છો તમે? ચા બનાવું છું. ગુડ્ડીબેન આ તમે શું કામ ચા બનાવો છો? ફાલ્ગુની ભાભી ન બનાવે? તમે બધા બેઠા હતા ને મને બાએ કીધું બનાવી નાખ, તમે તું બનાવી નાખો ને એમાં શું છે બધા મળીને કરીએ ને. ગુડ્ડીબેન તમે તો કેટલા સારા છો. અને અમારે ગામડામાં આ ગામડામાં છોકરીઓ તો કેટલી વાયડી છે અમારે ત્યાં. ખબર નહીં ઘરના કોઈ કામ કરે જ નહીં, બધા કામ ભાભીઓને કરવાના. પણ અહીંયા આવી તો મને ખબર પડી
કે તમે તો બહુ સારા છો. હા તો ભાભી અત્યારથી કરીએ તો હાથ વળે ને, પછી આગળ એ કરવાનું જ છે ને. આમે તે ભાભીને હેલ્પ થાય થોડીક, એને ઓફિસે જવાનું હોય તો એની તે. ઓફિસે જાય છે? હા બોલો લ્યો, આ તો વધારે સારું ન કહેવાય કે અહીંયા વહુઓને નોકરી કરવા પણ મળે. અમારે ત્યાં ગામડામાં છે ને કોઈની વહુઓ નોકરીએ ના જાય, અને ભૂલે ચૂકે બિચારી એકાદી બે જો લડવાની કોશિશ કરે ને તો એને છૂટાછેડા આપી દેવામાં આવે. બહુ કહેવાય. બાકી તો અહીંયા જો સવારે ભાભી ઉઠે, નાસ્તો વાસ્તો કરી મસ્ત રેડી થઈને ઓફિસ જાય આવે. હું ને મમ્મી તો ઘરે જ હોય આખો દિવસ. હું મમ્મીની હેલ્પ કરાવું ને ફ્રી હોય તો હું પણ ભાભીની હેલ્પ કરું ઓફિસના કામમાં. તો તમે ભણેલા નથી? ભણેલી છું ને. તો તમે ગાંડા છો? ભણેલા છો તો તમારે નોકરી કરવી જોઈએ. જો હું તો એટલા માટે કહું છું કે લગ્ન થઈ જશે પછી તો તમારે જ કામ કરવાનું છે ને, પછી ક્યાં કોઈ કરવા આવવાનું છે? આ તમારે તો એવું થયું ને, લગ્ન પહેલાંય ઢસેડા ને લગ્ન પછી ઢસેડા. ભાભી એવું કાંઈ નથી. આ તો મમ્મીની થોડીક મદદ થાય ને, એમ તો હું ઓફિસનું કામ કરું જ છું. ભાઈની ને ભાભીને એમાંય હેલ્પ કરું છું. એટલે મને હવે ખબર પડી કે આટલા દુબળા પાતળા કેમ છો. મારી નણંદ બિચારી ઘરના કામ કરે, ઓફિસના કામ કરે, ભાભીના કામ કરે, તો પછી દુબળા તો પડી જ જવાના ને. જો બહુ કામ ન કરવાનું હોય. દીકરીઓને માવતરના ઘરે તો રહેવાનો મોકો હોય, અહીંયા શાંતિથી જીવી લ્યો, પછી કોને ખબર મોકો મળે ન મળે. હા એ વાત સાચી છે. મારે હરવું ફરવું જોઈએ. મારી બધી ફ્રેન્ડો બધા ટ્રીપ પર ને બધે જાય, પણ મને તો એમ થાય મમ્મી કહે ને તો એની વાત માનવી જોઈએ, ને હું કંઈક ના કરું ને તો ભાભી માર માથે ચડી બેસે. એટલે મેં કીધું થોડું ઘણું આપણે સમજીએ એમ. કાંઈ વાંધો નહીં, હવે હું આવી ગઈ છું ને, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ભાભીને છે ને આપણે બે મળીને જવાબ આપી દઈશું. અને રહી વાત ઘરના કામની તો હું કરીશ ને, તમારે કરવાની શું જરૂર છે? ના એમ તો હું તમને હેલ્પ કરાવીશ ને, આપણે બે મળીને કરશું. પાક્કું. આ અત્યારની ચા તો તમે બનાવી નાખશો ને? હા વાંધો નહીં, હમણાં બની જ ગઈ, લઈને જ આવું છું. અને આ વાત કોઈને કહેતા નહીં કે મેં તમને સમજાવ્યા છે, નહીં તો ભાભીને એવું થશે કે આવતા વેત ચડાવવાનું ચાલુ. ના ના ભાભી તમે ઉપાધિ ન કરો, હું કોઈને કાંઈ નહીં કહું. કેટલા ડાયા છો તમે. ચા. હા હું ચા લઈને આવું છું, તમે નાસ્તો કરવા જાઓ, તમે ત્યાં બેસો, લઈને આવું. હા. હા ફાલ્ગુની બેટા શું કરો? કંઈ નહીં મમ્મી, બેઠી હતી. હા બોલો, કંઈ કામ હતું? હા બસ એ જ કે જો ગોવિંદ ને મીરા બે ઘણા વર્ષ પછી અહીંયા આવ્યા છે શહેરમાં, તો એમને થોડીક ભાવતી વાનગીઓ બનાવજો. હા મમ્મી, એ તો બનાવી જ છે ને, અને ગુડ્ડી પણ મને મદદ કરે છે એટલે વાંધો નહીં. એ વાત તો બરાબર છે, પણ જેવી તમે વાનગી બનાવો ને એવી ગુડ્ડીને ન આવડે, એટલે તમે જ બનાવજો. હા મમ્મી, ચોક્કસ હું બનાવીશ. પણ આ ગોવિંદભાઈ અને મીરા અચાનક આમ કંઈક સમજ નથી પડતી મને. એની ઈચ્છા થઈ હશે એટલે આવી ગયા. અને આમ પણ તમારા સસરાને દેવ થયા ને 3 મહિના જ થયા છે, કદાચ યાદ આવતી હશે કે મમ્મી એકલા પડી ગયા છે, શું થતું હશે, કેમ રહેતા હશે, એટલા માટે એ આવ્યા છે. એ તો સાચી વાત. અને એમ પણ એમને પણ તો આપણા બધાની યાદ આવતી હોય ને, પણ આટલા વર્ષોથી ત્યાં ખેતીના કામમાં ફ્રી નહીં થતા હશે એટલે આવ્યા નહીં હશે. પણ ભલે આવ્યા છે તો જેટલી એમની મરજી હોય એટલા દિવસ રોકાય, વાંધો નહીં. 15 દિવસ રોકાવાનું તો કહેતા હતા, હા પછી ભલે ને વધારે રોકાય, કંઈ વાંધો નથી. હા, આપણે ક્યાં તકલીફ છે. હા, અને જ્યાં સુધી તમારા સસરા હતા ત્યાં સુધી કોઈ દિવસ નથી આવ્યો. પણ ખબર નહીં અચાનક એમના ગયા પછી હવે કેમ આવ્યો હશે. બસ મમ્મી, મને પણ એ જ વિચાર આવે છે કે આટલા વર્ષોમાં કોઈ દિવસ એક રાત રોકાવા નથી આવ્યા, અને આમ અચાનક ફોન કર્યા વગર, કંઈ ખબર આપ્યા વગર આટલા બધા દિવસો માટે આવવાનું કારણ શું હશે? કંઈક ત્યાં ગામમાં તો કોઈ તકલીફ નહીં પડી હોય ને? કેમ ખબર બેટા, કારણ કે આપણે પણ ગામડે ક્યાં જઈએ છીએ ને. હા એટલે જ તો હવે ગામડે લોકો કેવી રીતે કામ કરતા હોય, મજૂરીને આપી દેતા હોય, અથવા તો પોતે મજૂરી કરતા હોય, એ વાતની આપણને કાંઈ ખબર નથી. કારણ કે પહેલેથી છે ને ગોવિંદે ગામડાનો વ્યવહાર હાથમાં લીધો છે અને અહીંયાનો ધર્મેશે. એટલે મારે તો 2 દીકરા હરખા જ છે, જેવી તું છો એવી મારે મીરાવો છે. મેં કોઈ દિવસ ભેદભાવ રાખ્યો જ નથી. મમ્મી, એની તો ક્યાં વાત જ છે, અને અમે પણ ક્યાં ભેદ રાખીએ જ છે. પણ આ તો વિચાર એ જ આવતો હતો કે આવી રીતે અચાનક આવ્યા એનું રીઝન શું હશે.
બીજું કંઈ નહીં. અને આવ્યા જ છે તો થોડા દિવસોમાં કંઈક પ્રોબ્લેમ હશે તો આપણે તો કહેશે જ, બીજે ક્યાં જવાના છે એવા. અને આ તો આપણે ઘરના છીએ, કંઈક તકલીફ હોય કાંઈ વાત હોય આપણે જણાવે તો આપણે એનો કંઈ નિવારણ લાવી શકીએ ને. બસ એ જ વિચાર મને ચાલતા હતા. પણ કઈ એવી વાત હશે જ નહીં. એમ તો છે ને ગોવિંદ બહુ હોશિયાર છે, ના પપ્પા જેવો જ છે. બસ ગમે એવું કામ હોય ને ગમે એવી કષ્ટી પડે ને બધી વાતનો નિકાલ કરતા એને આવડે, ક્યાંય પાછો પડે નહીં. હા, આમ કંઈક ખેતર સાચવવું, આટલી બધી જમીન સાચવવી કંઈ સહેલી વાત થોડી છે. બિઝનેસ કરતાંય અઘરું છે તો પણ ગોવિંદભાઈ સંભાળી લે છે એટલે સારું કહેવાય. હા, આપણે કેટલાય વીઘા જમીન છે, બે બાજુ ધ્યાન કેવી રીતે રખાય પણ છતાંય બધે પોગી વળે. સાચી વાત છે. અને એ સારું છે કે એ બધું એમણે સાચવી લીધું, નહીં તો ધર્મેશ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા એ વિચારા કેવા થઈ ગયા હોત. સાચી વાત છે. અને જો બેટા, મીરાઓ ગામડાના છે, એ સાડી પહેરે છે, કદાચ તમારી પાસે કપડાં માંગે ને તો એને પહેરવા આપજો. હા મમ્મી, એમાં ક્યાં વાંધો છે, પણ મને તો એવું લાગે છે કે ગોવિંદભાઈ એને સારી સિવાય કંઈ પહેરવા નહીં દેશે. સાચી વાત છે. એના મગજમાં એવો જ વેમ છે કે ગામડાના લોકોને આવા કપડાં ન પહેરાય એટલે નહીં પહેરવા દે. કાંઈ નહીં, એ બે જણને જેમ ફાવે ને એમ, આપણે તો શું છે. સારું, તો આજે છે ને શીરો તો અવશ્ય બનાવજો. ચોક્કસ, એ તો તમે નહીં કહેતા ને તો પણ હું બનાવવાની હતી. બીજું મમ્મી, શાકમાં શું બનાવવું છે એમને? મતલબ કદાચ આપણી વેરાયટી અલગ પડી જાય. શાક ગમે એ હાલ છે. બરાબર, કાંઈ નહીં, તો હું બજાર જઈ આવીશ ગુડ્ડી સાથે અને એમને એકવાર તો એ મીરાને પૂછી લઈશ કે તમારે શું જમવું છે. બરાબર. સારું જોયું નથી કે બસ ઓકાત દેખાડી દીધી. ગોવિંદ, ગોવિંદ, વાંધો ને ગોવિંદ, ઊભા થાવ ને, આ તમારું ઘર નથી. અરે મારા બાપ ઘર તો છે. વાંધો ને યાર, મસ્ત મજા આવે છે. એસી પેલું ધીરું કરી નાખજે. જિંદગીમાં કોઈ દિવસ એસી જોયું નથી તો આટલું ફૂલ મૂકીને સૂતા છો. આ આખો રૂમ બરફ જેવો થઈ ગયો છે અને પોતે તો પાડાની જેમ સૂતા છે. અરે કે કોટવાન લાવ ને. ગોવિંદ, છેલ્લી વખત કહું છું, ઊભા થાવ છો કે નહીં? મારી બા તે તો રાહત આપ. એ ભગવાન, એટલું મસ્ત. હે ભગવાન, ખાઈ ખાઈને પાડા જેવું શરીર કર્યું છે. આ હરામના હાડકા થઈ ગયા છે. કંઈક કામ કરો નકર આ લોકો કાઢી મૂકશે. કોઈ ન કાઢે. તને ખબર છે આ 1000ની ને 2000ની નોટો પર હું મસ્ત ફર્સ્ટ ક્લાસ એમ સૂતો હતો અને 2 જણા પગ દબાવતા હતા મારા. પૂછો ને શું કામ? કેમ? શેખ ચીલી 1000 અને 2000ની નોટો ક્યારની બંધ થઈ ગઈ છે, યાદ નથી? એટલે જ સપનામાં આવી હશે. આખા ગામમાં કોઈને કામ નહીં આવતી હોય ને તો તમને આપી હશે. સપનામાં તો જો એમાં હોય કે મનુષ્યના જે અધૂરી ઈચ્છા હોય ને એ સપના દ્વારા પૂરી થતી હોય છે. ચાલ છોડ, હું શું કહું છું. તમે શું કહો છો ને એ પછી કહેજો. હું તમને એમ કહું છું કે આ ફાલ્ગુની ભાભી અને ધર્મેશભાઈ છે ને મને બહુ હોશિયાર લાગે છે. જોજો છેલ્લે કાંઈ રોડ ના નીકળે. એ ભલે હોશિયાર હોય પણ આપણે છે ને ગામના સૌથી દોઢ હોશિયાર છીએ. બરાબર? એટલે બસ ભગવાને ખબર નહીં બુદ્ધિ તને અહીંયા આપી છે કે શું. સીધી રીતે વાત નહીં કરી શકો. એટલે એ કે એ બે ગમે તેટલા હોશિયાર હોય પણ આપણે જે અહીંયા લેવા આવ્યા છે ને એ તો લઈને જ રહેશું, ભલે પછી મારે ગમે એ કરવું પડે. સમજી નહીં. એટલે આ જે મિલકત છે મારા બાપુજી એમના માટે આટલી બધી મૂકી ગયા છે એમાં અડધો ભાગ આપણો તો છે ને. આ ગામડાની બધી જમીનો આપી દીધી 15 વીઘા. હવે એમાં આપણે શું કમાઈ લેવાના? એની કરતાં અહીંયા જો આ ધર્મેશભાઈ ફેક્ટરીઓ ચલાવે, ફર્સ્ટ ક્લાસ એસીઓમાં સૂવે, આપણે ત્યાં પંખા નહીં વાંધા. હા તો અહીંયા સૂતા રહેશો ને તો ધર્મેશભાઈ કંઈ સાથ નહીં આપે. ધર્મેશભાઈની સાથે જાઓ, ફેક્ટરીઓમાં કેવી રીતે કામ કરે છે, લોકો સાથે કેવા વ્યવહાર કરે છે અને મેઇન મુદ્દાની વાત કે પૈસાની આવક જાવક કેટલી છે ને એ જોશો ને તો ખબર પડશે.
અરે પણ હવે હજુ પહેલો દિવસ છે, થાકીને આવ્યા છે આ બસમાં, તને ખબર ને આ છેલ્લી સીટ સોફો મળ્યો આપણને, બસ આખી રાત કુદાવીને આ કમર દુખતી કરી નાખી. તમારે 200 બચાવવા હતા ને, નકર તો પહેલા સોફો ખાલી જ હતો. પણ નહીં, તમને એમ હતું કે પાછળનો સોફો લાવ ને તો 200 રૂપિયા ઓછા આપવા પડે. હા પણ 200 વધારવા તો ખાઈ ને, અત્યારે આપણી પાસે ક્યાં આટલા બધા રૂપિયા છે કે આપણે આ પોતાના આરામ પાછળ આટલા બધા રૂપિયા વાપરીએ. ઠીક છે તને ઊંઘ મને પણ આવે છે. તમે વધારે પડતી લપ કરીને તો હું પણ સૂઈ જઈશ. હા એ બધું છોડ, અત્યારે જમવાનું શું બનાવ્યું છે, બહુ ભૂખ લાગે છે મને શું ખબર, મેં તો તમારા ભાભીને કહ્યું હતું કે તમે લોકો જે જમવાનું બનાવશો ને એ અમે ખાઈ લઈશું. તમારા માટે દાળ ભાતની વાત કરી છે, હવે બન્યા હોય તો ઠીક. દાળ ભાત? આ ગામડેથી અહીંયા દાળ ભાત ખાવાનું? મેં તો કેવા પહેલો દિવસ છે, પહેલો દિવસ. ખીર પૂરી શ્રીખંડ એ બધું ખાવાનો વિચાર હતો, અને તું આ દાળ ભાત, કંઈ કાજુ પનીરવાળી સબ્જી હોય એવું કાંઈ હોવું જોઈએ ને. હાજી, દાળ ભાત તો ગામડે મફતના કેટલા ખાતા બધાના ત્યાં ભૂલ જાય થઈ છે. ગઈ, મારી ભૂલ થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાત્ર. સારું ચાલ, હવે તો ઉઠાઈ નાખ્યું છે ને, તો હવે મોઢું ધોઈને નીચે જઈએ, અને કાલ સવારથી જ મોટા ભાઈ સાથે ફેક્ટરીએ. બરાબર ને? આ તું તાલીઓ કેમ પાડે એટલી બધી? તમારા માટે, કારણ કે આમ તો કોઈ પાડશે નહીં તાલીઓ. તું એટલી બધી તાલીઓ પાડે, ક્યારેક ક્યારેક મને શંકા ઉપજે છે તારા ઉપર. શંકા તો મને તમને જોઈને ઘણી બધી ઉપજે છે, પણ કહેવાય તો નહીં ને. નહીં કહેવાય, નહીં તો આપણા બે વચ્ચે વિખવાદ થઈ જાય ને. ઠીક છે. અને હું શું કહું છું, તું ત્યાં શું વાત કરતી હતી કે ડ્રેસ ઓલા ભાભી જેવા એવા કયા વાળે પહેરવાના થતા નથી? હવે હું તો ખાલી જાણતી હતી, મારે પહેરીને ક્યાં જવું છે. એ હટ્ટી કટ્ટી છે એટલે સારા લાગે, થાળા પર મતલબ નહીં સારા લાગે. હાડ પિંજર પર મતલબ તું છે ને અહીંયા થોડુંક ખાવાનું કરે એટલે થોડીક હસ્ત. તમારા ઘરમાં તો ભૂખ હતી ને, ખાવાનું હતું નહીં તો ખાવ કેવી રીતે? અહીંયા સારું સારું મળશે તો ખાઈશ, અને હવે ઘડીક બંધ રાખો ને, આમ મોઢું બંધ રાખો ને. બસ મોટું આંખ નાક બધું બંધ કરી દઉં એટલે તને સાવ નિરાશ થઈ જાય. સારું ચાલ, એસી બંધ કરી દે, લાઇટ બિલ વચ્ચે આ લોકોનું. મમ્મી હા બેટા, શું કરો છો? આ જો બધા ફૂંકાઈ ગયેલા પત્તા છે ને એ કાઢું છું. રેવા દે ને મમ્મી, રામુ કાકા કરી નાખશે. હા એ તો કરે જ છે ને. કેમ, તારે કંઈ કામ હતું મારું? હા મમ્મી, કામ હતું. ક્યારની તમને ગોતી હતી પણ તમે મળતા જ નહોતા. ઘરમાં આખી આટા મારી લીધા બધે. શું કામ છે બોલ? હા, ઓલા ભાભી આવ્યા ને ખબર આપણે ગામડેથી? મીરા? હા, ગોવિંદભાઈના વાઈફ. હું ચા બનાવતી હતી ને, ચા નાસ્તો, મારા પાસે આવીને મને કે કોઈને કહેતી નહીં, પહેલાં જ મને એમ કીધું. અને ફાલ્ગુની ભાભી વિશે બહુ બધું મને કહેતા હતા કે તારા આવું કામ ન કરાય ને, તારા ફરવાના દિવસો છે, ના કહેવાનું મને બહુ બધું કહેતા હતા. કેમ એવું કહેતા હતા? મીરા આવું કહેતી? હા, પાછું મને એવું હોતું ને કીધું કે ઘરમાં કોઈ નહીં કહેતી ને, આપણે બે મળીને આપણે ફાલ્ગુની ભાભીને અરખે કરશું. હાય હાય, મીરા બહુ આવું વિચારે છે, અને એ પણ મારી ફાલ્ગુની વિશે? ના ના બેટા, જો એ ભલે કે કોઈને નહીં કહેવાનું, પણ તારે ગમે એવી વાત હોય મને કહી દેવાની. તું મને વાત કહીશ ને તો આ વાતનો નિકાલ અવશ્ય આવશે. બહુ બધું કહેતા હતા મને તો, કે કામ નહીં કરવાનું, રખડાય, તારા ફરવાના દિવસો છે, તારી ભાભીને કંઈ હેલ્પ ન કરાય. હું કેમ, મેં કીધું ને કે ઓફિસમાં કામ કરું, કે તારે નોકરી ન કરવાય, કે એને એનું કામ કરશું એને કરતાં. ના ના, એ ભલે કે, પણ એ કેને એમ નથી કરવાનું. જો બેટા, તું ઘરનું કામ કરીશ, તારી ભાભીને હેલ્પ કરીશ, તો કાલ સવારે કામ કોને આવશે? તને. કારણ કે સાસરે તારે જવાનું છે, તારી ભાભી તો એ સાસરે આવી ગઈ છે. અને રહી વાત મીરા ભાભીની, તો એ તો ગામડે રહી. આ ગામડાના લોકોને છે ને કોઈ ન કાંઈ કહે, પણ આપણે એ રીતે નથી રહેવાનું. અને આમે ગામડાના લોકોની વિચારધારા એવી હોય છે કે શહેરમાં રહેતા લોકોને કોઈની પડી નથી હોતી. પણ નહીં, એ વાત ખોટી છે. આપણે તો વહુ હોય તો એને પણ એ દરજ્જો આપીએ છીએ, અને દીકરી હોય તો એને પણ એ જ દરજ્જો આપીએ છીએ. હા, એ વાત છે. ફાલ્ગુની ભાભી મને કેટલું રાખે, કોઈ દિવસ હેરાન ન કરે, મારા માટે કેટલું લાવે, ગમે ત્યાં જાય ને તો પહેલાં મને લઈ જાય હારે, ને ભાઈએ એટલું રાખે. ને આ ભાભી તો આજે આવ્યા છે, હજી કેટલા દિવસ અહીંયા રહેવાના છે? હવે 15 દિવસ રોકાવાનું કહેતા હતા, ખબર નહીં કેટલું રોકાય.
મને તો કહે કે ગામડામાં તમારે કોઈ કામ જ ન કરે ને બધા ફરતા હોય ને એવા રખતા ને કે તમે અહીંયા શહેરમાં રહીને આવું કરો છો. બહુ બધું કહેતા હતા. એ ભલે નહીં કે એ કે ને એના પર નહીં જવાનું. આ જો ને તું મારી દીકરી હોવા છતાંય ડ્રેસ પહેરસ અને ફાલ્ગુની મારી હોવા છતાંય તે એ વેસ્ટર્ન કપડાં પહેરીશ, પણ મને કોઈ વાંધો નથી, કારણ કે મેં તને એવા સંસ્કાર આપ્યા છે ને ફાલ્ગુની એની રીતે આમ મતલબ ફ્રી માઇન્ડથી રહીશ. હા તો મારે માં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભાઈ બેઠો છે ને, બધું ટેન્શન એને લેવાનું છે. આમે તે ફાલ્ગુની ભાભી કે આપણે ભાભીની જેમ છે, આપણે બેન જેમ જ રહે ને. મારી આરે હંમેશા બેન જેવું તો રાખ્યું છે એણે. બસ બસ આ નણંદ ભોજાઈ ફ્રેન્ડની જેમ બેનોની જેમ રહીને તો જ મજા આવે ઘરમાં. અને એકાબીજા જો સડાસડી કરે ઝઘડા કરે તેમાં મજા નથી બેટા. ઈ જ છે ને મમ્મી, પણ ખબર નહીં આ ભાભી તો કેવા છે. પહેલી વખત મળી પણ આ બહુ અજીબ લાગ્યા મને. કાંઈ નહીં, એનું મનમાં નહીં લેવાનું. એનું મગજ એવું હોય. અને આમ પણ ગામડામાં રહેતા લોકોને છે ને આવું બધું બહુ ભાડું ન હોય. આમ જેમ કે આમ સાહેબી બધી સુખ સાહેબી બહુ ન મળી હોય, એટલા માટે અજીબ લાગે. અને આપણે કરીએ તો એને સારું ન લાગતું હોય, એટલે ચડાવે છે તને. તારે ચડવાનું નહીં, એની વાતમાં આવવાનું નહીં. બસ આપણે જેમ રહેતા હતા ને એમ જ રહેવાનું. કંઈ પણ લાવું કરવું હોય તો ફાલ્ગુની ભાભીને પૂછવાનું અને હારે જઈને વસ્તુ લઈ આવવાની. હા વાત સાચી છે. હાલો મમ્મી, હવે આપણે તે કંઈક આ બધા આવ્યા છે કંઈક તો કરવું પડશે ને. આપણે બે જાય ને આ બધું રામુ કાકા કરી નાખશે. હા તો શાક લેવા જવાનું છે? હા આપણે બે જાય, હાલો લઈ આવીએ. સારું. ફાલ્ગુની શું કરે? એ તો ઓફિસનું કામ પતાવે છે, આપણે બે જ લઈ આવીએ. સારું ચાલ. હા આટલા વહેલા ઉઠી ગયા? ઉઠાડવા આવતી હતી? અરે હવે છે ને જીવનમાં છે ને વહેલું ઉઠીને વહેલું તૈયાર થઈને ધંધે જવું છે. અત્યાર સુધી આરામ ગામડે બહુ કરી લીધો. શહેરમાં આવ્યા એટલે શહેરની સાથે આપણે ચાલવું પડે. બરાબર. મને તો ખબર જ નહોતી કે તમારામાં આટલા ગુણ છે. તમને ખબર છે, હું પણ વહેલી 5 વાગે ઉઠી છું. મને લાગ્યું કે બધાની સેવા કરીશ ને તો મેવા મળશે. 5 વાગે ઉઠી યોગાસન કરવા માટે ઉઠી? ઘરના કામ કરવા માટે. કચરા પોતા વાસણ કપડાં નાસ્તો પણ બનાવી નાખ્યો બધા માટે. પછી થયું કે પતિદેવને ઉઠાડવા જાઉં, પણ તમે તો મારા કરતાં વધારે હોશિયાર છો. હા, આજે વહેલો ઉઠી ગયો એનું કારણ એ છે કે આજે હું છે ને ધર્મેશભાઈ સાથે જાઉં છું કારખાને. બરાબર? તેમ તો કીધું હતું કાલે કે સૂતા રહેશો તો જીવનમાં આગળ કઈ રીતે વધશો, જાણશો નહીં તો આ બધી કારખાનાની જાણકારી મેળવશો નહીં તો પછી આગળ કેમ વધશો. એટલે વહેલો ઉઠી ગયો. તને ખબર છે આખી રાત હું સૂતો જ નથી સવારે વહેલા ઉઠવાના ચક્કરમાં. તો બરાબર. હું શું કહું છું તમને, ઉઠવાથી કંઈ નહીં થાય, સાથે જવાથી કંઈ નહીં થાય. ત્યાં જઈને જોવું પડશે કે કોણ કેવી રીતે કામ કરે છે. ધર્મેશભાઈ જે હિડન ટેલેન્ટ છે ને, જે આપણને બતાવતા નથી, પૈસા કેવી રીતે કમાય છે, કેવી રીતે ડબલ કરે છે, એ શીખવાનું છે. અરે એ તો શીખવાનું છે એટલે તો એમની સાથે જાઉં છું. બરાબર? અને મને શીખતા કંઈ વધારે વાર નહીં લાગે. વધીને 5-10 દિવસમાં તો બધું શીખી લઈશ. ખબર છે, મગજ તો આમ પણ ડબલ ચાલે છે ને. ન કરવાના કામો પહેલાં આવડી જાય છે. હવે પહેલાં તો ડબલ ચાલતું હતું, હવે 3 ગણા ચાલે છે. પૂછ કેમ? કેમ? તું સાથે આવી ગઈ ને એટલે. બસ બસ, સવારથી સાંજ સુધી વાતો જ કર્યા કરો છો. કંઈ કામ કરો અને ઢંગથી રહેજો. ત્યાં વર્તાવતા નહીં કે તમે કોણ છો એમ. સમજ્યા? નહીં, હવે તો એકદમ પ્રોફેશનલ રહીશ. ખબર છે ને, દેશમાં કોઈ પણને મારવાના, કોઈ પણને ગાળો બોલવાની, કોઈ પણની વસ્તુઓ ચોરી લેવાની આદત તો અહીંયા ના બતાવતા. નહીં, હું શું કહું છું, તું મારું પેલું બેલ્ટ ભૂલી ગઈ, હવે એનું શું કરવાનું? નાડું બાંધી દો. દેશમાં પણ તો આપણે એવું જ કરતા હતા ને. એટલે જણાવી દેવાનું અહીંયા નાડા બાંધીને. શર્ટની નીચે કોઈને ખબર નહીં પડે કે બેલ્ટ બાંધ્યું છે કે શું બાંધ્યું છે. પણ મારે આજે ઇન મારવાનો વિચાર હતો, પણ જો હવે વગર ઇને રહેવું પડશે. 100 રૂપિયાનો પટ્ટો મળે છે નવો, લઈ લેજો. તારી પાસે છૂટા હોય તો લાવો ને. ના મારી પાસે પૈસા જ નથી. હું પૈસા લઈને આવી જ નથી. મારી પાસે પેલા બે મને 500 નોટો હતી, 2 મળતી નથી અત્યારે એટલે. હા તો મેં નથી લીધી, તમે ભૂલી ગયા હશો. અને બની શકે કે તમારી જેમ આ ઘરના લોકોને પણ ચોરી કરવાની આદત હોય. છે તો તમારા જ સગાને. શું કહું તને હવે? આ સાડી ક્યાંથી ચોરી લાવી મને એ કે હાથ તો આપણી પાસે હતી નહીં. મારા મમ્મીના ઘરેથી આવી છે.
મમ્મીના ઘરે પહોંચું મારવા પહોંચું નથી સાડી હા નહીં કામ છે કે નહીં ને તો સુઈ જાઓ પાછા. કામ ઘણું બધું છે પણ સાડી મસ્ત લાવી છે. વિશ્વાસ નથી આવતો કે તારી મમ્મીએ તને સાડી આપી. વિશ્વાસ તો મને પણ નથી આવતો કે તમે મારા પતિ છો, પણ રહેવું પડે છે ને. ઘણી વસ્તુઓ એવી જીવનમાં છે જેના પર ભરોસો ન હોય પણ રહેવું પડતું હોય. એક વાત કહું તને ખબર છે ને હું આપણા ઘરેથી ઓલો એક દાંતરડી ને કોઢાળો ચોરાઈ ગયો હતો એ તારા બાપા લઈ ગયા હતા. મેં તને કીધું નહોતું. ધર્મેશભાઈ, આ તમે ઓફિસે જાઓ ને એટલે ગોવિંદને લેતા જજો. હું જાઉં છું, ચિંતા નહીં કર. કે છે આપણે ગામ જઈએ ને પહેલાં દાંતરડો ને પેલું કોડાળી આપી જાય નહીં તો પછી. હે ભગવાન, જલ્દી કંઈક કરો, નહીં તો આ ઘરના કામ કરી કરીને હું મરી જઈશ. અને એક આની બકવાસ. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. હા મોટાભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. ક્યાં કારખાને જાઓ છો? હા, હવે સમય થઈ ગયો, જવું પડશે ને કારખાને તો. હવે જાવ તો પડે જ. પણ મોટાભાઈ હું શું કહું છું, હવે તમે જાઓ છો કારખાને તો હવે મને પણ તમારી સાથે લેતા જાઓ ને, હું જોઈ લઉં થોડુંક. અરે પણ તું કારખાને આવીને શું કરીશ? હા, મારે તો ત્યાં કામ હોય, આખો દિવસ હું કામમાં પડ્યો છું. અને તું એક કામ કર, તું અહીંયા આવ્યો છો, 2-5 દિવસ રોકાવાનો છો, તો એક કામ કર, આ ગાડી મારી પડી જ છે, તું તારી વાઈફને અને એવું લાગે તો તારી ભાભીને પણ સાથે લઈ અને સિટીમાં બધે આટો મારી આવ, એ બાને ફરાઈ જાય અને થોડા દિવસ છે તો બધું જોવાઈ જાય તારે. અરે મોટાભાઈ, આ ફરવાનું તો જિંદગીભર છે, બરાબર. અને રહી વાત કારખાને આવીને તમારી પાસેથી ઘણું બધું મને શીખવા મળશે. કારણ કે મારે આખી જિંદગી આ ગામડે ખેતીવાડી કંઈ નથી કાઢવી, બરાબર. મારે તમારી જેમ છે ને મસ્ત સારો ધંધો કરવો છે, સારો બિઝનેસ કરવો છે અને શહેરમાં જ ઠામ થવું છે, બરાબર. એટલે મને તમારી સાથે થોડાક સમય તમે રાખશો તો હું તમારી પાસેથી ઘણું બધું શીખી લઈશ, બરાબર. તો મારા ભવિષ્યમાં આગળ જતાં કામ આવશે. અરે પણ એ તો જ્યારે આવવાનું થશે ને ત્યારે તને શીખવાડી દઈશ. અત્યારે તો તારે ખેતી જ કરવાની છે, ઘરનું ગામનું બધું જે સંભાળવાનું છે એ સંભાળવાનું છે. તો એ કરને, અહીંયા આવ્યો છો 2-5 દિવસ રોકાવા તો આરામથી ફર હર અને જલસા કર. અને રાતે એવું લાગે તો હોટલમાં બહાર જમીને આવજો તમે લોકો બધા. અરે ના ના મોટા ભાઈ, તમારી વાત બધી રાઈટ છે, હું માનું છું કે તમે જે કહો છો બરાબર છે. અને રહી વાત ખેતીવાડીની, એ બધું થતું રહેશે, બરાબર. અને મારે એક મોટા ભાઈ તરીકે તમારી પાસેથી ઘણું બધું શીખવું હોય, બરાબર. તમે ધંધાને કેટલી સરસ અને સારી રીતના સાચવો છો એ તો હું જાણું જ છું. બસ તમારી રીત મારી પાસે શીખવી હોય એટલે તમારી સાથે આવવાનું કહું છું. હા, કઈ વાંધો નહીં. હવે અત્યારે તો મારે 1-2 મીટિંગ ને બધું છે એટલે મારે પાછું બહાર બી જવાનું છે. કાલે જઈશ ને કે પછી પાછો જઈશ ને ત્યારે તને લેતો જઈશ. અત્યારે તું મારી સાથે સાથે ક્યાં ફરીશ? કંટાળી જઈશ બધે જઈશ તો. જે માણસને ધ્યેય હોય, લગન હોય, કંઈક શીખવાની એ હોય તો પછી એને આ કંટાળા સાથે કંઈ લેવા દેવા નહીં. મને બિલકુલ કંટાળો નહીં આવે, તમે એની ચિંતા નહીં કરો. બસ મને તમારી સાથે તમે લઈ જાઓ, તમારી સાથે રાખો બસ. હવે તું એટલું કહે છે તો એક કામ કર, ચાલ આવી જા. અને કંટાળો આવે તો પાછો આવતો રહીજે તું ઓફિસેથી, બરાબર છે? સારું, ચાલ. હા હા. ભાભી. બોલે મીરા, કઈ કામ હતું? હા ભાભી, કામ તો હતું પણ ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરું વાતની. અરે એમાં શું ખબર પડવાની હોય? જે હોય ને તારે મને બધું કહી દેવાનું. હું એમ પણ ભાભી કરતાં તારી ફ્રેન્ડ જેવી છું ને. એ વાત તો સાચી ભાભી. સાચું કહું, જન્મ ગામડામાં થયો, મોટી ગામડે થઈને લગ્ન પણ ગામડે જ થયા. સાચું અહીંયા આવીને તો મને લાગે છે કે સ્ત્રીઓ કેટલી સારી જિંદગી જીવે છે. નહીં, આ તમને જુઓ ને, કેટલા હાઈ-ફાઈ કપડાં પહેરો છો, આ કેટલી બધી જ્વેલરી પહેરો છો. તમને જોઈને તો મને એમ લાગે છે કે તમે છે ને હિરોઈન છો. તો તું પણ કંઈ કમ નથી હિરોઈનથી. જો રૂપાળી તો છે જ, ખાલી તારે કપડાં બદલવાની જરૂર છે. નવા ડ્રેસીસ ને એવું લઈ લે એટલે મસ્ત તું પણ હિરોઈન જ લાગીશ. એ જ તો સવાલ છે, મને અહીંયા કાંઈ ખબર પડતી નથી. અને આ તમારા ભાઈ છે ને એટલે મારા ઘરવાળા થોડા કંજૂસ છે. કાંઈ પણ માંગે ને તો ના જ પાડી દે, બોલો. અને હું તો કેટલી શોખથી ભરેલી છું. ટેન્શન નહીં લે. જો આજે કયો ડે થયો? આજે ગુરુવાર છે. આપણે રવિવારે છે ને શોપિંગ કરવા જઈશું તારા માટે. રવિવારીમાંથી બિલકુલ નહીં. આ ગુજરીના કપડાં હું નહીં પહેરું. હા ભાભી, રવિવારીમાંથી નહીં, રવિવારે મારી ઓફ હોય ને, મારે રજા હોય ને, તો આપણે ત્યારે તારા માટે શોપિંગ કરવા જઈશું. તો એમ કહો ને કે રવિવારે મોલમાં જવાનું છે. મને તો લાગ્યું કે તમે ગુજરીના જ પહેરાવશો. તું પણ શું, હું પોતે એવું નથી પહેરતી તો તને એવું પહેરાવવાની? અને આ બધી જ્વેલરી છે એ સાચી છે કે ખોટી? હા, સાચી જ છે ને.
એમાં શું છે કે હું એવરી મંથ સેલેરીમાંથી છે ને થોડું થોડું મારા માટે બચાવું અને પછી જ્વેલરી લઈ લઉં. ભાભી તમે તો નોકરી કરો છો તો બચાવો એ ખરા, હું ક્યાં બચાવવા જાઉં? એ વાત પણ છે, પણ કંઈ નહીં, તારે પહેરવા જોઈતું હોય તો મારી પાસે લઈ લેવાનું. થેન્ક યુ ભાભી, ખરેખર હા તમે બહુ સારા છો. હા અમારા ગામડે તો છે ને 2-3 બૈરાઓ છે જેની પાસે બહુ બધા ઘરેણાં છે, કુટુંબની જ છે એ લોકો, પણ ક્યારે માંગવા જઈએ ને તો ચોખ્ખી ના પડે, ના ના હો ઘરેણામાં અમે કોઈનો ભરોસો ન કર્યો. આવું થોડી કરાય ભાભી. એ તો બધાના સ્વભાવ ઉપર હોય છે, અને અહીંયાના લોકો થોડા ફોરવર્ડ હોય એટલે એમાં એ બધું કંઈ વિચારવાનું નહીં હોય. ને તું હમણાં અહીંયા છે ને તો તું ગામડાનું છોડ ને, ત્યાંનું શું કામ વિચારે છે? અહીંયા હેપી રહે ને. સાચી વાત છે ભાભી તમારી, મારે હેપી રહેવા જેવું જ છે અને મારે હેપી તો રહેવું જ છે, પણ આ તમારા ભાઈ છે ને એટલે મારા ઘરવાળા, એમનો સ્વભાવ થોડો તીખો એટલે બધું એને ગમે નહીં. એ તો ધીમે ધીમે અહીંયા રહેશે ને એટલે સેટ થઈ જશે, તું બહુ ચિંતા નહીં કર. સારું ભાભી, તો રવિવારે ડન છે ને આપણું બંનેનું? ફાઇનલ ડન. જો મને છે ને આ કલરમાં ને ફેશનમાં ખબર ન પડે એટલે તમે હારે આવીને બધું લેવડાવી દેજો, અને જે પૈસા થાય ને અત્યારે તમે આપી દેજો, પછી હું ગોવિંદ પાસેથી લઈને આપી દઈશ. અરે તું એ બધી શું કામ ચિંતા કરે છે? મારા તરફથી તને ગિફ્ટ બસ. થેન્ક યુ ભાભી, ખરેખર આ ગોવિંદ જેવું કહેતા હતા ને એના કરતાં પણ તમે લોકો વધારે સારા નીકળ્યા. ગોવિંદ બહુ વખાણ કરતા હતા કે મારા ભાઈ બહુ સારા છે, મારા ભાભી બહુ સારા છે, પણ આજે રૂબરૂ મળીને ખબર પડી જ ગઈ. આજે જમવામાં શું બનાવવાનો છો? એ જ વિચારું છું, હું તને પૂછવા જ આવવાની હતી કે શું બનાવવું છે, તારે શું ખાવું છે? ભાભી મને ઓલું ખાવાનું મન થયું છે, ઓલું નહીં ગોળ ગોળ હોય એની ઉપર ઓલું સફેદ કલરનું પિઝા. પિઝા. વેરી ગુડ ભાભી, ખબર છે ઇંગ્લિશ શીખવાની કોશિશ તો કરી પણ અમુક આ ખાવાની વસ્તુઓના નામ તો યાદ રહેતા જ નથી. પિઝા. હા પિઝા. પિઝા તો પિઝા બનાવશો ને? ચોક્કસ. ભાભી હું તમારી મદદ તો કરત પણ મને એ બનાવતા આવડતું નથી, એટલે આપણે એવું કરીશું કે આ વાસણ બધા હું કરી નાખીશ. તું એની ચિંતા નહીં કર, કામવાળી આવશે વાસણ કરી નાખશે, તું ખાલી છે ને અમારી સાથે રહેજે એટલે તને પણ આવડે. સારું ભાભી, હું એવું જ કરીશ. તો હવે હું જાઉં? હા જા. રવિવારે. રવિવારે. થેન્ક યુ. વેલકમ. હાઉ ભોળી છે આપણ. હા કાંઈ વાંધો નહીં, વાત કરી લઈશ. સારું, હા જય શ્રી કૃષ્ણ. ગુડ્ડી, મામાનો ફોન હતો. વાહ, શું કહેતા હતા? એ તો કહેતા હતા કે તારી માટે એક સરસ મજાનો છોકરો ગોતી રાખ્યો છે. છોકરો? ના મમ્મી, મારા લગ્ન વગન અત્યારે નથી કરવા, હજી મારે સારી જોબ થઈ જાય, હું સેટ થઈ જાઉં પછી કરવા છે. અરે બેટા, આ જોબને ઉતારે કરવાની કોઈ જરૂર નથી. સારો છોકરો મળતો હોય ને તો સગાઈ કરી નખાય, કારણ કે આ દુનિયામાં સારા માણસો મળવા બહુ અઘરા છે. અને તું નાની છો ને ત્યાં તને જેવું જોવે ને એવું પાત્ર મળે, અને ત્યાં જઈને તારે ક્યાં જોબ કરવાની છે, રસોઈ તો બનાવવાની હોય. આ જ વાંધો છે તમારા લોકોનો, છોકરી સાસરે જાય ઘરનું કામ કરવાનું, રસોઈ કરવાની, ઠામડા ઉટકો, બીજું તો કાંઈ નહીં. હું એની લાઈફ નથી, તમે બધા તો આમાંથી જ ઊંચા નહીં આવ્યા. એવું નથી બેટા, આ જો તારે ભવિષ્યનો વિચાર કરવો પડે કે નહીં, અને દીકરી હંમેશા સાસરે શોભે, એ પિયરમાં તું કેટલો ટાઈમ રહેવાની છો? હા તો હજી તો હું નાની છું, મારી પાસે બહુ બધો ટાઈમ પડ્યો છે આ બધું કરવા માટે, આ બધું વિચારવા માટે. હા તને લાગે બેટા, તારી ઉંમરના જ્યારે અમે હતા ને ત્યારે અમારી સગાઈઓ કરી નાખી હતી. હા એ ટાઈમ અલગ હતો ને આજનો ટાઈમ જુઓ, છોકરીઓ કેપેબલ થઈ જાય એને એવું લાગે ના મારે ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ પડશે ને હું જાતે સોલ્વ કરી શકી, એની સામે હું લડી શકી, ત્યારે એ કેપેબલ હોય ને ત્યારે એ મેરેજનું વિચાર, મેં શું એંગેજનું વિચારે છે, ને તમે અત્યારથી લગ્નનું વિચારવા માંડ્યા. એ વાત સાચી છે, પણ બેટા મામાએ ઠેકાણું બતાવ્યું છે તો એકવાર છોકરાનો નંબર પણ મોકલ્યો છે તો એને વાતચીત કરી લે, અથવા તો એને એકવાર મળી લે, તને ખ્યાલ આવે છોકરો સારો હોય, તને યોગ્ય લાગે તો હા પાડશે. પણ મારે અત્યારે કરવું જ નથી તો વાત કરવાની, નંબર લેવાની, આ બધી જરૂરત શું છે? એવું ન હોય, મામાને દુઃખ લાગશે કે જો મારી બેનની દીકરી છે ને મારી ભાણી, એને મારું માન ન રાખ્યું, એટલે માન રાખવા માટે તારે છોકરાને એકવાર તો મળવું પડશે બેટા. ઠીક છે હું મળી લઈશ, પણ જો મારી જરાય ઈચ્છા નથી, તમે કહો છો મામાનું એટલે મળું છું, બાકી મને જરાય ઇન્ટરેસ્ટ નથી છોકરાને વાત કરવામાં, મળવામાં કે કોઈ બી આગળ વધવામાં. બરાબર, તમારા કારણે હું મળીશ.
સારું બેટા, જોઈ લે, વિચાર કરી લે. તને કદાચ ગમી જાય ને તો મને કહેજે, મામાનું કેણ મોકલી દઈશ. ઠીક છે, હું જાઉં છું, મારે બહાર જવું છે. અરે બેટા, કેમ બહાર જાવું છે? કે વસ્તુ લાવવાની? હા, મારી ફ્રેન્ડ આવે છે, અમે લોકો જઈએ છીએ. એવું છે? હા, શોપિંગ માટે. શું લેવાનું છે પણ તારે? મારે થોડી કપડાં ને એવું લેવું છે. સારું, કાંઈ નહીં, પૈસા લેતી જાજે. હા, ઠીક છે. આજકાલની છોકરીઓને કાંઈ ન કહેવાય. કેટલું ખોટું લાગી ગયું, ગુસ્સો કરીને બહાર વહી ગઈ કે ફ્રેન્ડના ઘરે જાઉં. મને ખબર છે કે ગુડીને જરાય નથી ગમતું કે હમણાં સગાઈ થાય. કાંઈ નહીં બેટા, તારી મરજી હશે ને ત્યારે જ સગાઈ કરશું, પણ તારે છોકરો તો જોવો જ પડશે ને, આ નહીં તો બીજો. આવી ગયા તમે? ધર્મેશ, કેમ શું થયું છે? અરે થાકી ગયો આજે. કેમ થાકી ગયા? એટલે બહુ કામ હતું? અરે કામ તો એટલું બધું નહોતું, રેગ્યુલર જે રોજ કરું છું એ જ હતું. આ પેલો ગોવિંદ મારી સાથે આવ્યો હતો અને માથું ખાઈ ગયો આખો દિવસ. આજ તો ન પૂછવાના સવાલ પૂછ્યા કરે આખો દિવસ. હું કાંઈ કામ કરતો હોય લેપટોપ ઉપર, કોઈની સાથે ફોનમાં વાત કરતો હોય તો વચ્ચે ફોનમાં ચાલુ હોય ને, કોનો ફોન છે, તમે એની સાથે શું વાત કરો છો? અરે પણ કેટલા સવાલ પૂછે. મને એવું લાગે છે કે આજે ને આજે આપણા કારખાનાની અંદર સંભાળવા મળવાનો છે ને એ જ એનો માલિક બની જવાનો. એટલા સવાલ પૂછતો હતો મને. પણ તમે એમને લઈ શું કામ ગયા? અરે ભાઈ, મારે તો કોઈ નતો લઈ જવો. સવારે જેવો જ હું નીકળ્યો જવા માટે તરત જ મને રસ્તા મળ્યો. હા મોટાભાઈ, તમે ક્યાં જાઓ છો? મારે તમારી સાથે આવવું છે. પણ મેં કીધું તું મારા કામે જાઉં છું, કારખાને જાઉં છું, તું અહીંયા આવ્યો છે તો તારી વાઈફને, તું તારી ભાભીને લેતો જજે અને ગામમાં બધે ફરી આવો, કઈ જગ્યાએ રાતે જમીન આવજો. અરે ના, એ કે આખી જિંદગી તો આપણે પછી ફરવાનું જ છે ને. અત્યારે હું તમારી સાથે આવું તો મને કામમાં ખબર પડે, હું તમારી પાસેથી કંઈ શીખું. અરે પણ મેં કીધું શું હોય યાર, એટલું બધું પકાવી દીધો, મારું માથું પાકી ગયું છે. આ કેવી રીતે રહેતો હશે ગામડે, એવું મને થાય. રિલેક્સ, કેટલું બધું બોલી ગયા. પણ શું કરું યાર, એનું બધું જે બકબક કરતો હતો ને બધું મારામાં આવી ગયું છે. હું અત્યારે બકબક કરું છું. શાંત થઈ જાઓ, બીજી વખત નહીં લઈ જતા. અરે આવી ભૂલ તો હું જિંદગીમાં ન કરું, એને સાથે લઈ જવાની. કેટલા સવાલ પૂછે છે. પણ એક વાત પાક્કી લાગે છે કે એ ગામડેથી હવે કદાચ અહીંયા શહેરમાં આવી જશે એવું લાગે છે. કેમ કે એની બધી વાતો એવી હતી, વાતે એવું કહેતું હતું કે ગામડામાં શું રાખ્યું છે, એ ગામડાની ખેતી, આ તો સિટીમાં હોય તો સારો કામ કરી શકીએ, સારો બિઝનેસ કરી શકીએ, આવી બધી વાત કરતો હતો. એટલે મને થોડી ડાઉટ તો લાગે છે કે વહેલા મોડા એ લોકો સિટીમાં આવી જશે એવું લાગે છે. તમને અત્યારે ડાઉટ થાય છે? મેં તો મમ્મીને કેટલા દિવસ પહેલાંનું કહી દીધું કે અત્યાર સુધી જ્યાં સુધી બાપુજી હતા ત્યાં સુધી કોઈ દિવસ એ લોકો એક રાત રોકાવા નથી આવ્યા, અને અત્યારે અચાનક કહ્યા વગર આટલા બધા દિવસ માટે અહીંયા આવી ગયા છે. તો કંઈક ગામમાં કંઈક ગરબડ તો નહીં કરી હોય ને એમને? હવે મને તો કાંઈ સમજાતું નથી કે શું કરવા માગે છે. આ નો ડાઉટ કે ભાઈ એનું જ ઘર છે, આવે ને રોકાય, એનો કોઈ વાંધો નથી. પણ એની જે આમ વાત કરવાની શૈલી છે, વાતે સીધું બધું એમ કહેવાનું કે હવે અમારે અહીંયા રહેવું છે, ઇનડાયરેક્ટલી આપને કહે છે ને એટલું બધી વાત કરે છે. એટલે કાંઈ સમજાતું નથી કે કરવા શું માગે છે ને કહેવા શું માગે છે. મીરા પણ એવું જ કંઈ કરે છે. તમે કેવા કપડાં પહેરો, તમે કેવી રીતે રહો છો, મને તો અહીંયા રહેવાનું બહુ ગમે છે, આટલા વર્ષો ગામડામાં કાઢી નાખ્યા, તમે કેવું ફરો, તમે નોકરી કરો, તમારા ઓર્નામેન્ટ્સ કેટલા સારા છે, અને આ સન્ડે તો મને કહે છે કે મને લઈ જજો શોપિંગ કરવા માટે. અરે ના, એ તો વાંધો નહીં, કદાચ ભાઈ લઈ જાય અને એને જે ખરીદવી હોય ખરીદી આપીએ આપણે, વસ્તુ લઈ. પણ ચાલ સંગતિ બેયના મને ઠીક નથી લાગતા. એટલે તું એવું લાગે ને તો મમ્મી સાથે એક વખત વાત કરી લેજે તું, અને મમ્મીને કહેજે. કેમ કે જો હું કહીશ ને તો મમ્મીને એવું લાગશે કે આ લોકો આવ્યા છે તેને ગમતું નથી. એટલે તું એકવાર મમ્મી જોડે વાત કરી અને આ વિશે ડિસ્કસ તો કરજે જ તે, તો ખબર પડે કે એ કહેવા શું માંગે છે, કરવા શું માંગે છે. આગળ તો મેં વાત કરી જ હતી કે આટલા બધા દિવસ માટે કહ્યા મૂક્યા વગર આવ્યા છે તો કંઈક તો રીઝન હશે જ. પણ મમ્મી કહે કે ના આવે, એમને યાદ આવતી હશે કે વોટ એવર. પણ હવે તો કેટલા દિવસ થઈ ગયા, તો પાછા જવાની વાત તો કરતા નથી, પણ અહીંયા ને અહીંયા જ ઇન્વોલ્વ થવાની વધારે કોશિશ કરે છે એ લોકો. કંઈ નહીં, એ વાત તો બધી છોડતું, થાકી ગયો છું, ફટાફટ જમવાનું કાઢું, હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈને જમી લો. હા સારું, તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું કાઢું. હા સારું. હે ભગવાન, આ સારો રૂમ ને સારું એસી જોઈ ગયા ને તો નોકરી નીંદર જ.
અરે ક્યાંની તારી રાહ જોતો તો ક્યાં ગઈ હતી? માર્કેટ ગઈ હતી? હા, આ ઘરમાં નવી નોકરાણી જો આવી ગઈ છે ને, માર્કેટ જવાનું, વસ્તુઓ લાવવાની, કામ કરવાનું. ખરેખર મહેનત કરીશ જો તારા હાથમાં તો એકદમ છાલા પડી ગયા છે આટલા બધા. આટલી બધી મહેનત શા માટે કરે છે તું? આ તો ત્યાં દાડીએ જતી હતી ને ત્યારના છે. પણ વાડીએ તો તું કોઈ દિવસ ગઈ નહીં અને દાડીએ આ દિલ સારું પડ્યું છે. કાશ આ દિલમાં મારું નામ હોત. તો કોનું નામ છે? એટલે હું આની વાત કરું છું. ગોવિંદ, હવે છે ને મને આ રહેવું નથી. મને કંટાળો આવે છે. તમે ફટાફટ ધર્મેશભાઈને બોલાવો અને આ બધી જમીનની તમારી મેટર હોય ને એ બંને ભાઈઓ પતાવો એટલે હું ગામડે જાઉં. ગામડે નહીં, નવું મકાન લઈને જાઉં. હા પણ આટલું જલ્દી નહીં, 2-4-5 દિવસ રૂકી જા, પછી સીધો આપણે ફોડ પાડી જ દેવો છે, બોમ્બ ફોડી જ દેવો છે કે ભાઈ આપણે શા માટે આવ્યા છીએ. હજી આટલો ટાઈમ ખમવાનું? અરે 4-5 દિવસ તો થઈ ગયા છે ને બીજા 4-5 દિવસ નીકળે એટલે સીધો બોમ્બ ફોડી દેવાનો અને પછી આપણી મોજ ને મોજ જ છે. કારણ કે વાતો કરો છો તમે ગોવિંદ, તમારાથી કંઈ થવાનું નથી. સાચું? અરે એક જ દિવસ અમે કેટલું બધું જાણી લીધું તને ખબર છે? શું જાણી લીધું કહેશો? આ મોટા ભાઈ જે કારખાનું ચલાવે છે ને, કમ સે કમ એની વેલ્યુ છે ને 6 થી 7 કરોડ રૂપિયા છે. કેટલી? 6 થી 7 કરોડ. હા, અને આમની પાસે આવા બીજા 2 મકાનો છે, એટલે ટોટલ 3 મકાનો અને એક ફાર્મ પણ છે. બધામાંથી અડધો ભાગ. પણ એના માટે તમારે વાત કરવી પડશે ને ગોવિંદ. વાત જ નહીં કરો તો ખબર કેવી રીતે પડશે? અરે પણ આજે ને આજે વાત નહીં થાય ને, પહેલાં બધું જાણવું તો પડે ને કે ભાઈ ક્યાં ક્યાં શું છે. કાલ ઉઠીને આપણને કંઈ બધું બતાવ્યું નહીં તો. એટલે નિરાત રાખ. જો આટલા ઓછા સમયમાં આટલું બધું જાણી લીધું છે, થોડોક સમય હજી બસ. અને હું શું કહું છું, તું મારું તો આટલું બધું ધ્યાન રાખે છે, થોડુંક તારું પણ ધ્યાન રાખતી હોય તો. જેમ કે આ તારું આ જે લટકણ્યું છે ને, આ બાજુનું પડી ગયું છે. પડી જ જાય ને. સોનાની બુટ્ટી કરાવવાની વેત તો આપણે રહી નથી. ખોટા પહેરીને આખી જિંદગી નીકળી ગઈ છે. 100 વાતની એક વાત છે ગોવિંદ, હવે તમારી પાસે જાજો સમય નથી. જો આવા નવા ખેલ ચાલુ રહ્યા ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ અને પાછી ક્યારેય નહીં આવું. અરે ગાંડી કેવી વાત કરે છે? આ બધું તારા માટે તો કરું છું અને આપણા ભવિષ્યમાં જે બાળક આવશે એના માટે કરું છું. બાકી ભવિષ્યનો વિચાર છે, અત્યારનો નથી. અત્યારનો છે એટલે તો તારા માટે થઈને ગામડેથી અહીંયા સુધી આવ્યો છું. જો તું મને આ બધું જ્ઞાત ન કરાત, મને બધી ખબર ના પડત તો કદાચ આપણે અહીંયા ન આવત ને. સાચી વાત છે તમારી. કેટલા હોશિયાર છો તમે, નહીં? તારી સાથે રહી રહીને તો ભલભલા એકદમ ગાંડો માણસો નહીં વિદ્વાન થઈ જાય. મારે તો થોડાક સમય પછી પોતાની જીવનગાથા પર પુસ્તક પણ લખવાનું થશે અને એમાં સૌથી મોટો ઉલ્લેખ છે ને તારો કરીશ. કેટલું બોલો છો ગોવિંદ, તમે કેટલું બોલો છો. બસ કરો, હવે બોલી લીધું તમે. તું ગુસ્સો કેમ કરે છે એટલું બધું? કારણ કે મને છે ને હવે કંટાળો આવે છે. આખો દિવસ ઘરના કામ કરવાના, કોઈને કંઈ કહેવાનું નહીં. અને તમે તો લેક્ચરમાંથી ઊંચા નથી આવતા. સારું કામ કરો જીવનમાં, મોટા ભાઈને સમજાવો, મળીને વાત કરો. ઠીક છે, એ બધું થઈ જશે અને ગુસ્સો મૂકી દે. હું શું કહું છું કે આજે આપણે શહેરમાં આવ્યા આટલા દિવસ થઈ ગયા છે, આપણે બંને સાથે ક્યારેય બહાર જમવા નથી ગયા. વાહ, બરાબર. અને આજે કેટલું સારું બોલો છો, નહીં? આજે મારી પાસે 2000 રૂપિયા આવ્યા છે, તો એક કામ કરીએ. 2000 રૂપિયા 2000 રૂપિયા તને આપું છું નીચે આપી દેશું. કપડાં છે. બહાર જમવા જવાની કોઈ જરૂર નથી. ઘરે જમવાનું બને ને જમી લેવાનું. અને જે પૈસા હાથમાં આવે ને એ બચાવવાનું રાખો. હવે ચિલ્લર ભેગું કરીને કંઈ થવાનું નથી. ચિલ્લર? ગામડે 200 રૂપિયા પણ નહોતા મળતા, ભૂલી ગયા? બસ આ ગરીબીના દિવસો યાદ કરાઈને મને મૂંઝવણમાં મૂક્યા કરે. મૂકવા પડે એમ છે. મને કોઈ શોખ નથી, પણ જાતે કરીને બોલો તો શું થાય? આ બધું બોલવાની ક્યાં જરૂર છે તારે? મારે તો બોલવું જ નથી, તમે મને બોલાવડાવો છો ને. ઠીક છે, બહાર જવાનું કેન્સલ. ચા હવે મહેનત કર, પોતાના હાથેથી રોટલા બનાવી પીજો છું. બનાવું છું. મોટા ભાઈ સાથે વાત. અને નહીં તો પડશે લાત. વાહ, કેટલું આવડે! ના જ્ઞાની છે તું તો સ્ત્રી જ નથી, છો? પરમ સ્ત્રી છો. अरे तू तू यहाँ पे?
अरे मेरे पापा ने यहाँ मेरे को भेजा है कि एक लड़की देखने के लिए मेरी शादी के लिए। ठीक है, कैसा है? बस बढ़िया। तू? बस बढ़िया। क्या चल रहा है? बस बढ़िया चल रहा है। अब देख शादी की उम्र हो गई तो लड़की देखने आया हूँ यहाँ सोसाइटी में। तू यहीं रहती है? हाँ हाँ, यहाँ पीछे वाली सोसाइटी में ही मेरा घर है। अच्छा अच्छा अच्छा, सब इधर ही है मम्मी पापा तुम्हारे? हाँ, सब यहाँ पे ही रहते हैं। वैसा तू करता क्या है आजकल? कुछ नहीं, अभी पापा काम संभालता हूँ। अच्छा, उसका बिजनेस है ना हाँ आपका? हाँ हाँ, तुम्हें बताया था ना मैंने कॉलेज में कि मेरे पापा का बिजनेस है। हाँ, वही संभालता हूँ मैं तो तेरे को पहले ही बोला था तू पढ़ मत। अरे तो पढ़ाई थोड़ी बहुत जरूरी होनी चाहिए, मतलब पढ़ेंगे नहीं तो दिमाग नहीं चलेगा ना, इसलिए बिजनेस को आगे कैसे बढ़ाएंगे। हाँ ठीक। तुम्हें पता है तू हमारे तीनों के पीछे कैसे आता था? वो- याद है क्या? वो भी भूल गया? नहीं याद है, थोड़ा बहुत याद है। ठीक है चल, मेरे को काम है अभी मैं। और मेरे को भी काम है, मैं लड़की देखने आया हूँ ना इधर तो। अच्छा, लड़की? हाँ हाँ मतलब कि यहाँ पे मिलने वाले हो? हाँ, एक गुड्डी नाम की लड़की है ना, तो उसको देखने आया हूँ। गुड्डी? हाँ उसका गुड्डी नाम ही है पक्का? हाँ, गुड्डी नाम मेरे को पापा बताया ना अभी। तेरा नाम क्या? वैसे मैं भूल गई। जगदीश। अरे यार, इसको आना गुड्डी तो मैं ही हूँ, लेकिन तू? तुम गुड्डी हो? हाँ। हमारे कितने मतलब कि मिलते जुलते हैं भाई, कॉलेज से साथ है और हम अगले भी साथ रहेंगे। ओह स्टॉप इट। और तो मेरे को घर से बोला ना कि तुमसे मिलना है, इसलिए मैं आई, ठीक है? वरना मेरे को अभी तुझसे या किसी भी लड़के से मिलने में कोई इंटरेस्ट नहीं है। और पर खास तुम करके मुझे तो पसंद हो तुझसे। ना? लेकिन मुझे तुम पसंद नहीं है ना। क्यों, उसका क्या कमी है मेरे में? क्या नहीं कमी? है तो नहीं है, अभी मैं रेडी नहीं हूँ, मेरे को एंगेज भी नहीं करनी, मेरे को तू भी पसंद नहीं है। और वो तो मैं मेरी मम्मी और मामा के कहने पर तुझसे मिलने आई थी। तुम तो सोच लो मेरे लिए। नहीं, मुझे नहीं सोचना। मैंने कब का सोच लिया था, जब हम कॉलेज में थे ना, तब भी ये सब हुआ ही है। कोई दूसरा पसंद है तुम्हें? नहीं, कोई भी पसंद नहीं है, लेकिन मेरे को तू भी पसंद नहीं है, ठीक है? और तू इतना समझ ले, मेरे को बोला ना इसलिए मैं आई, लेकिन मेरे को तुझसे मिलने में कोई भी इंटरेस्ट नहीं है। और आज के बाद तू भी मुझे मिलने में इंटरेस्ट जरा भी मत रखना, ठीक है? बाय, चलती हूँ, मेरे को बहुत सारा काम है तेरे से मिलने के एक अलावा। बार सोच। બા મોટા ભાઈ, હવે અમને આવ્યાને છેલ્લા 15-16 દિવસ થઈ ગયા. તમે હેરાન થઈ ગયા હશો ને? અરે ના ના, આ તો તમારું જ ઘર છે, પણ હવે તમારે જવું જ છે દેશમાં, તો પછી વધારે તો શું, કેમ કે ત્યાં બી તમારે કામ હોય ને, એ કામ બધું છોડીને એટલા દિવસથી આવ્યા છો તો વાંધો નહીં. હા, પણ મજા આવી ને 15 દિવસ 16 દિવસ જેવું રહ્યા તો? બહુ મજા આવી. સાચું કહું ને તો મારું તો મન જ નથી થતું તમને લોકોને મૂકીને જવાનું. ત્યાં મારી સાથે કોણ આવી રીતે રહેશે? આ ભાભી કેટલા સમજદાર, ડાયા, બા, મમ્મી જેવું તો કોઈ માણસ ન થાય. મોટા ભાઈ ખરેખર હા, મને અહીંયા બહુ ગમે છે. આપણે રોકાઈએ તો શું વાંધો? હવે જો આપણે શહેરમાં તો રોકાશું જ, પણ હવે આમના ઉપર કેટલો બોજો નાખીએ. બોજાની ક્યાં વાત છે? એ લોકોને પણ ગમે જ છે. મોટા ભાઈ, અમારાથી કઈ વાંધો છે તમને? અરે ના ના, એવું નથી. તમને મોટા ભાભી? ના એવો મમ્મી તમને? મોટી બેન? ના ના, તમારાથી જ કહેવાય. લો, આખા પરિવારની સહેમતી છે કે આપણે બંને અહીંયા જ રહીએ, અને કાં તમે છો કે જાવ કરો છો? હા, સાચી વાત છે. જો આ સહમતિ આપે બહુ સારી વાત છે, પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ વાતમાં પણ તમે સહમતિ આપી દઉં ને, તો હું પોતાની જાતને અને આ પોતાની જાતને, અમે બંને પોતાની જાતને બહુ સૌભાગ્યશાળી ગણશો. કઈ વાતની સહમતિ જોઈએ બેટા? જો આ મારા પિતાજીએ તમારી સાથે લગ્ન કર્યા, બહુ પુણ્યનું સારું કામ કર્યું, કારણ કે મારા મમ્મી તો ગુજરી જ ગયા હતા અને તમારે પહેલાંવાળા જે હસબન્ડ હતા એ ગુજરી ગયા હતા. ચલો એ તો ઠીક છે, પણ હા, મારા બાપુજીએ અમારી સાથે અન્યાય બહુ મોટો કર્યો છે. અન્યાય કર્યો એટલે કેવા શું માંગે છે ગોવિંદુ? જો તમને ખબર છે, હવે આમાં છુપી વાત તો કંઈ છે નહીં. આ શહેરનું જે પણ બધું હતું એ ધર્મેશભાઈ તમને આપી ગયા છે મારા બાપુજી, અને ગામડે જે હતું એ મને આપ્યું. અને તમને તો ખબર છે ને એની કિંમતમાં કેટલો તફાવત છે. માંડ કરીને અમે પોતાની બધી જમીન મકાન ને બધું ગણવા જઈએ ને, વધીને 1 કરોડ
કે 1.25 કરોડ જેવું થાય. એટલે એ બધું છોડ તું, પણ તું કહેવા શું માંગે છે ને એ કે ને તો અમને ખબર પડે કે આ મોટા જમીન ભાઈ. ઘરની એટલી છે ને અહીંયાની એટલી છે ને આ બધું શું છે, કહેવા શું માંગે છે તું? એ ભોળા છે, નહીં બોલી શકે. હું તમને કહું છું, અમે લોકો છે ને અમારો ભાગ લેવા આવ્યા છીએ. સીધી વસ્તુ છે. આ પપ્પાએ 2 લગ્ન કર્યા તો ભાગ તો 2 જ પડશે ને, એક તમે ને એક મારા ઘરવાળા. પણ મીરાઓ, તમને આ વાતનો કોઈ ખ્યાલ જ નથી ને? ગોવિંદને આ વાતની ખબર છે. શું? તમારા સસરા જ્યારે ગયા ને ત્યારે એમને બધું જ પહેલેથી ગોવિંદના નામે કરી દીધું છે. જમીન, ઘરખોડા બધું જ. ધર્મેશને કંઈ પણ નથી આપ્યું. તો ધર્મેશભાઈ આ શૂન્યમાંથી સર્જન કર્યું છે એવું તો બની ન શકે મમ્મી. અત્યારના સમયમાં સારી રીતે રહેવાવાળો માણસ છે ને એ 2 ટકનો રોટલો ભેગો ન કરી શકે. અને તમારી પાસે તો અને ત્યારે અમને કદાચ ખબર નહોતી અને બાપુજીએ તમારા વિશે આટલું સારું વિચાર્યું કે તમને આ શહેરની કમસે કમ તમારી મિલકત આ 7-8 કરોડની તો હશે જ. એ મિલકત ધર્મેશભાઈને આપી દીધી અને મને 1 કરોડ. પણ તું સાંભળ મારી વાત. આ જે પણ વસ્તુ અહીંની જે મિલકત હતી ને એ બધી મારા નાના એટલે કે મમ્મીના પપ્પાને આપી હતી. એટલા માટે આ બધું એનું છે. એટલે એમાં તારો હક તો એક લીગલી જોવા જઈએ તો કંઈ ન હોઈ શકે. અને તને જ્યારે પપ્પાએ ગામડાની બધી વસ્તુ આપી ત્યારે હું પણ ખુશીથી બધું મેં તને આપવા માટે રાજી થઈ ગયો હતો. એમાં પણ મેં નહોતું કીધું ભાઈ અમારો પણ ભાગ જોઈએ છે કે ભાઈ વાંધો નહીં, તું ગામડે રહે છે, ગામડે જમીન સંભાળે છે, એટલે ત્યાંની બધી વસ્તુ તું રાખે. પણ તું અહીંયાની વસ્તુમાં ભાગ માગે છે એ કોઈ વાતે યોગ્ય નથી લાગતું મને. અને આમ પણ તો જોવા જઈએ ને બેટા, તો જે ગામડાના ઘરખોડા છે, જમીન છે, એમાં ધર્મેશનો ભાગ લાગે, પણ અહીંયાની મિલકતમાં તારો ભાગ તો ન જ લાગે ને. વાહ, સરસ, ખૂબ સરસ વાત કહી તમે. જો મીરાએ કામ કરી દઈએ, હવે આમને ખોટું ન લાગે, આમનું મન ન દુભાય. એટલે આપણી પાસે જે ગામડાનું આપણી પાસે જે ગામડાની મિલકત છે ને એમાંથી અડધો ભાગ આપણે રાજી ખુશીથી ધર્મેશભાઈને આપી દઈએ. ના નહીં પાડતા બા, તમને મારા સમજે ના નહીં પાડતા. બરાબર છે. હા, અડધા ભાગની જ વાત હોય તો અડધો અમે આપવા માટે તૈયાર છીએ. તમે પણ અડધો અમને આપી દો. જો આમ પણ આપણે ભાઈની મદદ ન કરીએ તો ગામ થોડું મદદ કરવાનું છે કાંઈ. જો એક ચોખ્ખી વાત હું તમને કરવા માંગુ છું. પહેલેથી જ તે પપ્પાએ જે રીતના ભાગ પાડ્યા છે એ રીતના જ રહેશે. ગામડાના તમારી જમીનમાં અમારા ખોરડાની અંદર મારે 1 પણ રૂપિયાનો ભાગ જોતો નથી. ત્યાં તમે આરામથી સુખેથી રહો, પ્રેમથી રહો, એનો કોઈ વાંધો નથી. પણ અહીંયાની માલ મિલકત જમીનની અંદર તમે કોઈ પણ હિસાબે ભાગ ન માગી શકો. કેમ ના માગી શકીએ? બિલકુલ માગી શકીએ અમે લોકો. અમે તમને ભાગ આપવા માટે તૈયાર છીએ ને. જો મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય. અને તમારે અમને હાથ પકડીને આગળ લઈ આવવાના હોય, એની બદલે ધક્કા મારો છો. પણ મીરાવો, ધર્મેશ ક્યાં કાંઈ કહે જ છે? એ તો એમ જ કહે બધું તમે રાખો અને આ મિલકતમાં તમારો એક હળીનોય ભાગ ન હોય, કારણ કે આ મિલકત મારા પપ્પાની છે ને હજી સુધી કાગળિયા બધા મારા પપ્પાના નામે છે. એમાં વારસદારમાં મારું નામ છે, ધર્મેશનું નહીં. જો મને બધી ખબર છે. આ બધું મારા બાપુજીના નામે થઈ ગયું છે ને અને મારા બાપુજીના નામથી પછી ધર્મેશભાઈના નામે આવ્યું છે. એટલે તમે મને ખોટી ભળવાની કોશિશ નહીં કરો. અને જો તમે સીધી રીતે નહીં આપો તો પછી અમારે પગલાં બીજા કંઈક લેવા પડશે. એટલે તું કહેવા શું માંગે છે? બીજા પગલાં લેવા પડશે એટલે તું કહેવા શું માંગે છે? તારા પેટમાં જે વાત હોય ને એ સીધી બહાર કાઢ એટલે અમને ખબર પડે કે તારી કથની અને કરણીમાં શું ફરક છે. જો મોટા ભાઈ, ઊંચા અવાજથી વાત કરતા અમને પણ આવડે છે, બરાબર? સીધા આ મિલકતમાં અડધો ભાગ અમને આપી દો, નહીં તો પછી કાયદેસર અમે તમારા ઉપર કેસ ઠોકશું કે મારા બાપુજીને બોલવી અને એમની પાસેથી બધી મિલકત આ મોટા ભાઈ પોતાના નામે કરાવી નાખી છે. બસ જે વાતનો ડર હતો ને એ વાત આવીને ઊભી જ રહી. હવે તારે કાયદેસરની કાર્યવાહી કરવી છે ને તો તું તારી રીતે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. હવે આ મિલકતમાંથી તને 1 ફૂટી કોડી પણ નહીં મળે. તારે જે રીતના જે કાયદા કાનૂન અપનાવવો હોય ને તું અપનાવી શકે છે. બસ એમ જ છે ને મોટા ભાઈ? ઠીક છે, વાંધો નહીં મીરા. આ મોટા ભાઈને અમારા બીજા નંબરના મમ્મી છે ને આમ સીધી રીતે માને એમ છે નહીં, તો પછી તૈયાર થઈ જાઓ. અને એક વસ્તુ તો આપણે બીજાને બતાવવાની રહી જ ગઈ. તો બતાવી દો એટલે એ લોકોને પણ ખબર પડી જાય ને. જો અમે ભલે ગામડે રહેતા હોઈએ પણ અમારી પાસે ફોન તો મોંઘા જ છે, એટલે તમે આવું સૌ ગરીબ ન સમજતા અમને. આ તમારી મતલબ મારી બેન, મારી બેનના આ મસ્ત મારથી તો નહીં જોવા એવા ખરાબ ફોટા તમે જો મમ્મી. ખરાબ ફોટા ક્યાંથી? ગોવિંદ,
તને શરમ નથી આવતી? હા, તારી બેન છે. અરે ભલે હું તારી બીજીમાં રહી, પણ તારા પપ્પા સાથે મેં લગ્ન કર્યા છે. અને તું તારી આ સગી બેન હારે આ ગંદા ફોટા લઈને મારી સામે આવેશ? અરે આ તો એના મિત્ર જોડે તારે મિત્ર છે ને નિલેશ, એ મારો ખાસ મિત્ર જ છે. અને મમ્મીજી, શરમ તો એને આવી જોઈએ ને. ફોટા પડાવતી વખતે એને તો વિચાર ન કર્યો, પણ અમે ખાલી ફોનમાં રાખીએ તોય તમને ગમતું નથી. ગુડ્ડી, આ બધું શું છે? ધર્મેશભાઈ, આ તો બહુ લાંબી વાત છે, આમ જલ્દી પતે એમ નથી. અને આ વાત વધારે લાંબી ન કરવી હોય ને તો આપણે લોકોએ બેસીને નિરાતે બધી ચર્ચા કરી લેવી જોઈએ. કારણ કે જે વસ્તુ મને ખબર હોય એ કુટુંબમાં ખબર ના પડે એવું તો કેમ બને? બસ મીરા, બહુ થઈ ગયું. મારી દીકરીને ભોળપણનો તમે ફાયદો ઉપાડ્યો. બિલકુલ નહીં. પૂછો એને, તો બહુ ચાલાક છે. એને તો અમને કન્વિન્સ કરવાની બહુ કોશિશો કરી હતી કે નહીં? ગુડ્ડી, હા ગોવિંદભાઈ બધા ફોટા બતાવે છે, સત્ય છે? મમ્મી 6 મહિનાથી હું એ છોકરાને ઓળખું છું. અમે સારા એવા રિલેશનમાં હતા, પણ એ છેલ્લા 6 મહિના પછી હમણાં થોડા ટાઈમથી મને બ્લેકમેલ કરે છે, મને ધમકીઓ આપે છે, ના કહેવાનું બધું કહે છે કે તું કંઈ જો કરીશ તો હું બધી તારા ઘરે વાત કરી દઈશ. સાંભળી લીધું? ટોર્ચરિંગ કરે છે. છે અને જો મેં ખોટું લગાવતી એને અમે જ મોકલ્યો તો એને એ કામના 2 લાખ રૂપિયા મેં આપ્યા હતા, ખબર તને? અને હવે જો તમે સીધી રીતે નહીં માનો ને તો એ બધા ફોટા અને બધું વાયરલ કરી નાખશે. હજી તો વિડીયો ક્લિપ છે ને આપણી પાસે. પણ એ બતાવવા જેવી નથી ને. હા હા. તો મોટા ભાઈ, જો આપણે આપણી ઘરની ઇજ્જત આમ નીલામ નથી કરવી એટલે. અને વિડીયો ક્લિપમાં ગુડ્ડીનો કંઈ વાંક નથી, રડો નહીં. અમે તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, પણ લોકોને થોડી ખબર છે. ગામડાના લોકો આવી કોઈ વાત માનતા નથી. ગુડ્ડી સાચી છે એ આપણને લોકોને ખબર છે, આખા ગામને થોડી ખબર છે કે ક્લિપમાં ગુડ્ડી ખરેખરમાં ગુડ્ડી નથી. ચાલો હવે તમે બધું મૂકો. રમેશ, બેટાનું મમ્મી તમે ચિંતા નહીં કરો. ખોટા લોકોની ખોટા બહુ લાંબી સુધી નહીં ચાલે. સાચી વાત. ભગવાન હંમેશા સત્યનો સાથ આપે છે અને આપને ન્યાય જરૂર મળશે. એ સમય ગયો મોટાભાઈ, સતયુગ નથી, આ કળયુગ ચાલી રહ્યો છે. અહીંયા તો ખોટા માણસોનું જ રાજ ચાલે. આ તમે સત્યથી જીવો છો, શું પામી લીધું? કંઈ નહીં ને. છેવટે અડધી પ્રોપર્ટી જશે, ઇજ્જત જશે અને સગાવાલામાં 2 જણા ઓછા થશે એ નોખા. હા, અને હવે ખોટા પ્રવચન આપવાના છોડી દો અને તમારો જે ફાઇનલ નિર્ણય હોય એ કહી દો તો એટલે અમને આગળ વધવાની ખબર પડે. હા. અમને થોડો સમય જોઈએ છે અમારે આ વિશે નિર્ણય લેવા માટે, એટલે હા, શું કરીએ બોલ? 2 કલાક. 2 કલાકમાં નિર્ણય લઈને અમને બોલાવજો. ચા પાણી પીને મસ્ત આપણે જે પણ વાત કરવી છે એ કરી લઈએ. કારણ કે આ છોકરાનું કાંઈ નક્કી નહીં, બહુ માથા ભારે માણસ છે. 2 કલાક પછી તો એ અમારુંય નહીં સાંભળે. અરે અમારું શું, પોતાનુંય નહીં સાંભળે. ચલો 2 કલાક આ લોકોને સમય આપીએ, આપણે બહાર આંટો મારીએ. ગાર્ડનમાં જવું છે કે થોડુંક એસી ચલાવવું છે? ગાર્ડનમાં જઈએ ને. 2 કલાક સમય જોઈ લેજો. ગુડ્ડી, ગુડ્ડી બેટા, આટલી મોટી વાત હતી, તારે અમને વાત તો જણાવે કે નહીં? મમ્મી એવું કાંઈ નથી, મારે એવું કાંઈ નહોતું. આ બધું મેં કાંઈ નથી કર્યું. એ લોકો મને બહુ હેરાન કરે છે. એ છોકરો મને પહેલાં મને એમ લાગતું હતું ના આ સાચો મને પ્રેમ કરે છે, મને રાખશે, મને સાચવશે, પણ એને એ મારી હારે છેલ્લા 2-3 મહિનાથી આવું કરે છે. મને નો બનાવી વિડીયો ને એવું બધું બનાવીને મોકલે છે ને ધમકી આપે છે, તું કોઈને કહીશ તો આમ કરી નાખીશ, તારી ફેમિલીને, તને બહુ બધી એવી ધમકી આપે છે, બહુ બીવરાવે છે. હું તે એટલી કન્ફ્યુઝ હતી હું શું કરું. મેં ઘણીવાર ટ્રાય કરી કે હું ભાઈને ભાભીને તમને કોઈને વાત કરું, પણ મારી હિંમત ના થઈ. શું કરું? તું ચિંતા નહીં કર, કોઈને આપણે સલાહ લઈ અને આનો નિવેડો લાવીશું. પણ હવે આને મમ્મી ફક્ત 2 કલાકનો સમય આપ્યો છે તો આપણે કોને મળીશું, કોને કહેશું, કેવી રીતે નિવાડો લાવીશું કંઈ ખબર નથી પડતી. અને બસ મિલકતમાં ભાગ જોઈશ બેટા. તારા પપ્પાના ગયા પછી મને આવી બધી ખબર હોત ને તો બધું લખાણ જ લઈ લેત. હું તમને પહેલાં જ કહેતી હતી ને, પહેલા દિવસે જ કીધું હતું કે આ લોકો અચાનક આવી રીતે ક્યારેય નથી આવ્યા, તો આજે આવવાનું રીઝન શું? પણ ત્યારે તમે પણ મારી વાત નહીં સાંભળી. કંઈ નહીં, સૌ સારાવાના થઈ જશે.
જો ધર્મેશ, પૈસા જાય ને એનું દુઃખ નથી, પણ આપણી દીકરી ના ના એને કંઈ નહીં થવું જોઈએ. કુટીને આપણે કંઈ નહીં થવા દઈએ અને કંઈ ને કંઈ કરીશું, ઠીક છે? અને તું જરાય ચિંતા નહીં કર, અમે બધા તારી સાથે છીએ, ઠીક છે? ને ગુડ્ડી, હું તારી ભાભી કરતાં પણ ફ્રેન્ડ વધારે છું. તારે આ બધી વાત મને તો કરવી જોઈએ. મેં ટ્રાય કરી હતી તમને, પણ મારાથી કહેવાનું જ નહીં, હું કંઈ જ ના શકી તમને. ચિંતા નહીં કર, કંઈ ને કંઈ થશે. તમે આપણા લોયરને ફોન કરીને એકવાર વાત કરી જો. હા, હું કરું છું. આ 2 કલાક ક્યારે પૂરા થશે? મને શું ખબર, પૂરા થાય તો સારું. હવે તો હું પણ કંટાળી ગઈ છું. હા, ટાઈમ જોઈને તારા ફોનમાં. હજુ 10 મિનિટ નથી થઈ ગોવિંદ. હા, 12:54 થઈ ને. હા તો 12:44 આપણે કહીને આવ્યા હતા. ઓકે, હું શું કહું છું કે તને શું લાગે છે આ લોકો માની જશે અડધી મિનિટ આપવા માટે? હવે જે પ્રમાણે ફોટોસ બતાવ્યા છે, મને તો લાગે છે કે માની જશે. અને પછી જો નહીં માને તો આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે ગોવિંદ. સાચી વાત છે, પણ ઓલો તારો ઓળખીતો તો શું નામ હતું? વિશાલ. એને કહે છે કે તું થોડું ધ્યાન રાખે, બરાબર? શેનું? મતલબ ડરે નહીં. માણસ તો શું છે કે 2 પડવા લાગે એટલે ડરી જાય. સમજી ગઈ ને તું? ભૂખ બહુ લાગે છે યાર. એક તો આ ફટાફટ આ બધું પતે પછી જઈએ ક્યાંક હોટલમાં, કારણ કે આજે આ લોકો તો જમવાનું આપશે નહીં આપણને. સાચી વાત છે. ખબર નહીં એટલા ટેન્શનમાં હશે ને કે પાણી એ પૂછવા નહીં આવે. હા, સવારે ચા તો પીધી હતી ને, નાસ્તો કર્યો હતો ને. હું બાકી રાખું, પેજ લીધી હોય ને. અને હું શું કહું છું, આ છેલ્લો ફેસલો શું આવે તો જે આવે, પણ પછી આપણે શું કરવાનું છે? આઈ મીન શહેરમાં રહેવું છે કે ગામડે જવું છે? હું તો કહું છું ગોવિંદ કે આપણે ફોરેન જતું રહેવું જોઈએ. અહીંયા રહેવાની આપણે કોઈ જરૂર જ નથી. અરે બધું વેચીને અહીંયાથી આપણને અડધો ભાગ મળે, એ બધો વેચી નાખવાનો, ગામડાનું બધું વેચી અને પછી તું જ્યાં કે ત્યાં. બસ ઠીક છે તો પછી ક્યાં જવું છે તારે? બોલ. મારી ઈચ્છા તો એવી છે કે યુએસ જતા રહીએ. સારામાં સારી લાઈફ છે. મને યુએસ કરતા છે ને આ મલેશિયા આ બાજુ હોય ને મજા આવે. મજા લેવા નથી જવાનું, સેટલ થવાનું છે. અને જે આ 1 કરોડ 2 કરોડ 5 કરોડ હાથમાં આવે ને એના 3 ગણા કરવાના છે, વેડફવાના નથી. એ વાત સાચી છે. એક કામ કરશું, જો પૈસા આવે ને પહેલાં તો છે ને કોઈક નાની મોટી હોટલ લઈ લેશું આપણે. વિદેશમાં હોટલનો ધંધો સારો ચાલે ને, બરાબર? એમાં તું રોટલા તો કેટલા સારા બનાવે છે, આપણે ત્યાં ચાલુ કરશું ગુજરાતી રોટલા અને શાક. વાહ, બહુ સરસ. ઠીક છે, અત્યારે છે ને 2 કલાક છે આપણી પાસે, તો આપણે બહાર જઈને થોડોક કંઈક નાસ્તો બાસ્તો કરી આવીએ, પછી મીટિંગ કરી. બેસો શાંતિથી. હા મોટા ભાઈ, 2 કલાક ને 5-7 મિનિટ થઈ ગઈ છે હવે. ક્યારના બધા ચૂપચાપ બેઠા છે અને આ મોઢા જોઈને લાગતું નથી કે કંઈ દુઃખ લાગતું હોય એમ. કોઈનું મોઢું નિમાણું નથી, હરખે બેઠા હોય એવું લાગે છે લગ્નમાં આવ્યા હોય એમ. જલ્દી ફેસલો કરો એટલે અમને જવાની ખબર પડે. હા હા, તમારે જવાની ઉતાવળ જ એટલી બધી છે તો પછી અમે તમને રોકી પણ ન શકીએ. પણ અમારી તૈયારી પણ એ જ ચાલતી હતી કે તમને જલ્દી જવા દઈએ. અને એ પણ ખુશી ખુશીથી તમે જે માગણી કરો છો એ માગણી સાથે. પણ હું શું કહેતો હતો કે તમે એણે લોકોએ શું બતાવ્યું હતું આપણને? વિડીયો બતાવ્યો નહોતો અને ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા અને વિડીયો બતાવવાની ના પાડતા હતા કેવી રીતે બતાવ. પણ એક વિડીયો હું તમને બતાવું તો જોશો તમે? ઓકે, એક જ મિનિટ. હા, ના ના, તમે જોવો ને એટલે તમને ખરેખર સારું લાગશે કે આ વિડીયોમાં શું છે એમ. જો, અને ધ્યાનથી સાંભળજો, પણ અવાજ પણ સરસ આવશે. હો, તમે જુઓ ને, કશો વાંધો નહીં, જોઈ શકો છો તમે. એટલે વોટ્સઅપ કરું તમને આ કે મારી પાસે રાખું? બિલકુલ નહીં, ખોટો વિડીયો છે આ.
આવું અમે કંઈ કર્યું જ નથી. હા ને આ તો ટેકનોલોજી છે બની જાય અમે પોલીસને પ્રૂફ કરી દેશું આ તો ટેકનોલોજી થઈ ગયું છે અમને કઈ આ મૂલ્ય નથી કાંઈ. તમે કાંઈ વાંધો ફક્ત નહીં. 10 મિનિટ ખમો એટલે હમણાં ટેકનોલોજી પણ અહીંયા જ આવવાની છે એટલે તમારે ચિંતા કરવા જેવું પણ કશું છે અમે નહીં આમાં. પોલીસને અહીંયા બોલાવી લેશું, બધી સફાઈ દઈ દેજો. પણ પોલીસનું શું કામ છે ઘરના મામલામાં? આપણે ઘરના લોકો છીએ ને, બહારનાને થોડી બોલાવવાના હોય. અને હા, ઘરના લોકો જ પ્રોપર્ટીમાં ભાગ પડાવે ને, બહારના ન પડાવે. એની ન હોવા છતાંય કોઈ પાસેથી કેવી રીતે છીનવીને એ તમને સારી રીતે આવડે છે. એ હોતે બ્લેકમેલ કરીને. અરે જો જે થયું એ બધું ભૂલી જાઓ અને અમે જો તો મસ્તી કરતા હતા. અમે મજાક અમે તો મજાક કરતા હતા. અમને એવું મનમાં કાંઈ નથી. હા, પરીક્ષા તમારા કરતા જેવો હતા. પરિવાર અમને થોડી મળે. અમે પરીક્ષા કરતા હતા. હા હા સરસ. તમે પેલું આ દૂરદર્શન આપણે જોતા હોય અને તરત જ ચેનલ ચેન્જ કરીને સ્ટાર પ્લસ કેમ આવી જાય, હા, એવી રીતે તમે તો ચેન્જ થઈ ગયા, ખબર પણ ન પડવા દીધી. હે તરત જ કુટુંબ, પરિવાર, ડાયા છો, અમે તો તમારા જ છીએ, આવું બધું બહુ બધું આવડી ગયું. જ્યારે તમે લોકોએ આ વાત ચાલુ કરીને ત્યારથી જ અમને ડાઉટ હતો કે તમારી કથની અને કરણીમાં ઘણો બધો ફેર છે. એટલે અમે આ સીસીટીવી કેમેરા સામે દેખાય છે ને એમની અંદર રેકોર્ડિંગ સાથે તમારું સરસ મજાનું મૂકી દીધું હતું, એટલે પરફેક્ટ વ્યૂ પણ તમારો સરસ મજાનો એમની અંદર આવતો હતો. એટલે તમે જે પણ કાંઈ બોલ્યા છો, જે પણ કાંઈ કર્યા છો, એ બધું જ સરસ મજાનું રેકોર્ડિંગ આની અંદર થઈ ગયું છે. એટલે હા, આ રેકોર્ડિંગ મેં મારો ફ્રેન્ડ એક અમારા જ વિસ્તારનો પીઆઈ છે ડીડી રાઠોડ સાહેબ, એમને પણ મેં મોકલી આપ્યું છે અને એમણે પણ કીધું છે કે ધર્મેશ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, તું ફક્ત એક ફોન કોલ કરજે ને એટલે તમારા ભાઈ અને ભાઈની શ્રી શ્રી ધર્મપત્નીજીને અમે સરસ મજાના બેન્ડ બાજા બારાત સાથે લેવા માટે આવી પહોંચશું. શું બોલો છો તમે? જરા વિચાર તો કરો કે ઘરના ઉઠીને આવું કરશો તમે અમારી સાથે. શરમ નથી આવતી તો તમને? હમણાં 2 કલાક અને 10 મિનિટ પહેલા તમે જ્યારે આ વાત કહેતા હતા કે તમારી નણંદને કે એને જે મેં બદનામ કરવાની વાત કરતા ત્યારે આ બધા સંસ્કારો, આ તમારી વાતો ક્યાં ગઈ હતી? એ તો કાંઈ ખબર ન પડી અમને. જો એક કામ કરીએ અમે ફોટા બધા ડિલીટ કરી નાખશું. અમે શું કરાવી નાખશું? ડિલીટ કરાવી નાખશું? અરે એ બધું તો ક્યારનું મારા ફ્રેન્ડ આ ડીડી રાઠોડે કરાવી ચૂક્યા છે. હા બિલકુલ. કેમ કે તમે જે કહેતા હતા એ છોકરો જે હતો એ છોકરાને કદાચ તમે મોકલ્યો હતો ને તેને ફોન પણ કરી શકો. અત્યારે સરસ મજાના પોલીસ સ્ટેશનના જેલના સરિયાની પાછળ બેઠો બેઠો હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા માંડ્યો છે. એટલે આ 2 કલાક તો અમારા માટે બહુ મોટી સાબિત થઈ. 2 કલાકની અંદર અમે ઘણું બધું કરી દીધું છે. એટલે તમારી જે આ વિચારો છે, જે ભાગ માગવા માટે જબરજસ્તી કરો છો ને, એ બધું એક ફૂટી કોડી પણ નહીં મળે. અને કદાચ તે કીધું હોત ને કે ભાઈ તારી પાસે ભગવાનની દયા છે, ખૂબ સારું છે, તો તું મને કંઈ મદદ કર, પૈસા ટકે હેલ્પ કર, તો હું 100% તને મારો નાનો ભાઈ સમજીને હેલ્પ કરત અને તને અહીંયા ધંધે પણ ખૂબ સારી રીતે ચડાવત. પણ તું જ્યારથી અહીંયા આવ્યો છે ને ત્યારથી તારી આમ આંખું કંઈ અલગ બોલતી હતી, જીભ કંઈ અલગ બોલતી હતી. ત્યારથી જ અમને લોકોને શંકા હતી કે આ અચાનક આવી ચડેલી મુસીબત કંઈ ને કંઈ કરશે તો ખરી જ. એટલે મારા ફ્રેન્ડ ડીડી રાઠોડને હું ફોન કરીને તમારી જાન અહીંયાથી કાઢો કે ચૂપચાપ તમે અહીંયાથી નીકળી જાઓ છો? શું કરશો? બસનો ટાઈમ થઈ ગયો છે. આપણે ફટાફટ નીકળીએ ને તો બસ મળી જશે. ચાલો. ચલો મળીએ. અને ભૂલથી પણ હવે બીજી વખત આ બાજુનું એડ્રેસ યાદ નહીં રાખતા, અને ઠીક છે? કોણ છો તમે? અમે તો ઓળખતા જ નથી તમને. ચાલો. જોયું ને? અરે ગાંડી, આવું ગમે ત્યારે કોઈ પણ હોય ને તો ચોક્કસથી તરત ઘરમાં કહી દેવાનું. આ સંયુક્ત પરિવારમાં રહેવાનો ફાયદો તો આ છે કે તમે તમારું દુઃખ કોઈને પણ શેર કરી શકો છો અને મુસીબતમાંથી બહાર નીકળી શકો છો. સાચી વાત છે ભાઈ. તમારા જેવા ભાઈ ભાભી હોય, આટલો સપોર્ટ કરતા હોય તો કોઈ બેનને શું કામ ટેન્શન હોય? જરાય ટેન્શન ના હોય. કંઈ નહીં, તું જરા પણ ચિંતા નહીં કર. તું હંમેશા અમારી લાડકી હતી અને હંમેશા અમારી લાડકી જ રહીશ. એટલે તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ઠીક છે? ઠીક છે. અને બધાને તમારા જેવા જ ભાઈ ભાભી મળે. I wish God. જો મમ્મી, તમે જરા પણ ચિંતા નહીં કરો. અને હું શું કહું છું કે આ ઘરમાં પ્રોપર્ટીમાં જેટલો મારો ભાગ છે ને એમાં અડધો ભાગ મારી ગુડ્ડીનો પણ છે. એટલે હું આજે જ વકીલને બોલાવી અને આ પ્રોપર્ટીના સરખા 2 ભાગ કરાવી અને અડધી બધી જ પ્રોપર્ટી હું
મારી લાડકી માટે કરાવીશ. સારું હા, એ કામ પહેલા કરાવજો નહીં તો પછી આ તમારા ભાઈ દોડી આવશે પાછા